લાસ્ટ સબ્જેક્ટ રિલેટેડ કંઈ પૂછવું છે કોઈને? ઓકે, આગળ બતાવેલી પ્રાગધારણાઓની સંગતિનો વિષય છે શરૂ કર્યું હતું, જેમાં પ્રત્યક્ષના કોન્ટેક્સ્ટમાં સૌથી પહેલી વાત તો આપણે એ સમજ્યા કે ઇન્દ્રિયોની ચેષ્ટા જે છે એ અનુભવ સિદ્ધ હોવાને કારણે આપણી કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એ બંનેનું વિભાજન મુખ્યતાથી એમના કાર્યને જોઈને કરવામાં આવ્યું છે. અન્યથા કર્મેન્દ્રિયોની અંદર પણ જ્ઞાનનો પક્ષ હોય છે, અર્થાત જ્ઞાનની ક્રિયા કરે છે અને જ્ઞાનેન્દ્રિયો પણ કર્મની ક્રિયા કરતી હોય છે. એટલે આ બંનેની અંદર આપણને ઓપનનેસ લાવીને અને એ બંને દ્વારા થતી ક્રિયાઓ જે છે એને પરસ્પર ઈચ્છા તંત્ર દ્વારા થતી હોવાને કારણે એક્સેપ્ટ કરવી જોઈએ. શંકરાચાર્યનો સંદર્ભ આની અંદર એ રહ્યો કે આપણે જે કંઈ પણ પ્રત્યક્ષ કરીએ છીએ અથવા આપણને જે કોઈ પણ વસ્તુ દેખાય છે એ ઓલવેઝ એ વસ્તુના મૂળ સ્વભાવને અનુરૂપ દેખાતી હોય છે અને એ વસ્તુનો જે મૂળ સ્વભાવ છે એ હંમેશા પોતાને પ્રકટ કરતો હોય છે. એને સમજાવવા માટે બ્રહ્મસૂત્રના વચનનો સંદર્ભ અહીંયા આપવામાં આવ્યો કે શંકરાચાર્યજી એ વાતને કહી રહ્યા છે કે જે કંઈ પણ પદાર્થ હોય એ પદાર્થના તત્વનું જ્ઞાન આપણને એ વસ્તુ સ્વભાવથી થતું હોય છે, આપણા બુદ્ધિની કેપેસિટીથી નહીં. એટલે જે કોઈ પણ તત્વનું બોધ આપણને પ્રત્યક્ષના બેઝિસ ઉપર થાય એ વસ્તુ તંત્ર હોય છે. એને સમજાવવા માટે આગળ એ વાત કહેવામાં આવી કે શ્રુતિ એવું કહી રહી છે કે જે મૂળ તત્વ છે બ્રહ્મ છે એ બધું જ છે. સ્ત્રી પણ છે, પુરુષ પણ છે, કુમાર પણ છે, કુમારી પણ છે, અગ્નિ છે, સૂર્ય છે, પ્રકાશ છે, બધું જ છે. એટલે જે કંઈ પણ છે એ પુરુષ પોતે થયો છે. આનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે એક જ પદાર્થ અનેક થયો હોવાને કારણે એકની જે અનેકતાનું પ્રતિપાદન શ્રુતિ કરે છે એ સંશય કે ભ્રાંતિનું જનક નથી હોઈ શકતું. શંકરાચાર્યજી પોતે પણ એ વાતને કહી રહ્યા છે કે ગ્રામઃ આગતઃ ગ્રામઃ શૂન્યઃ આ શબ્દ પ્રયોગના ઘણા બધા અર્થ થઈ શકે છે. ક્યારેક કોઈક વ્યક્તિના આવવાને આપણે એ ગામનું પ્રતિનિધિત્વ બતાવી દેતા હોઈએ છીએ, અથવા કોઈ વખત આ ગામની અંદર ન જાઓ એ શબ્દનો પ્રયોગ બંનેના સંદર્ભમાં થતો હોય છે. એટલે તાર્કિકો જે છે કે જે લોકો પોતાની બુદ્ધિના આધારે શ્રુતિ વચનોનો અર્થ કરતા હોય એમને શંકરાચાર્યજી કહી રહ્યા છે કે આવી આપણી અલ્પ બુદ્ધિથી શાસ્ત્રના વચન ગમ્ય નથી. શાસ્ત્રના જે વચનો છે એ ગુરુ પ્રસાદ દ્વારા ગમ્ય હોય છે. એટલે શ્રુતિમાં બ્રહ્મને વિરુદ્ધ ધર્માશ્રય બતાવ્યો હોવાને કારણે દરેક પદાર્થના તત્વનું જ્ઞાન આપણને શાસ્ત્ર દ્વારા થાય છે. એ વસ્તુ કે પદાર્થ હંમેશા પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી કરાવી શકતી. એટલે આનો અર્થ અલ્ટિમેટલી એ થયું કે જે કંઈ પણ આપણને પોતાની સામે પ્રતીત થાય છે એ બધો જ પરમાત્મક બોધ ઐકાંતિક રીતે વસ્તુતંત્ર નથી હોતું. એનું વસ્તુતંત્ર હોવું જરૂરી નથી, કેમ કે ઘણી વખત એ વસ્તુ પોતાના મૂળ સ્વરૂપને આપણી સામે પ્રેઝન્ટ નથી કરતી. એને શંકરાચાર્યજીના વચનનું ખંડન કરવા માટે બતાવી રહ્યા છે કે જો એવું હોત કે દરેક પદાર્થ વસ્તુતંત્ર હોય, વસ્તુ પોતાના મૂળ સ્વભાવને હંમેશા ઉજાગર કરતી જ હોય, તો એનું તાત્પર્ય એ છે કે જો શંકરાચાર્યજીના મત પ્રમાણે જીવાત્મા બ્રહ્મ જ હોય, બ્રહ્મરૂપી જ હોય, તો પછી જીવાત્માને જે કંઈ પણ બોધ કરાવવો પડે છે કે હું બ્રહ્મ છું, એ બોધ કરાવવાની આવશ્યકતા ન હોય, કેમ કે બ્રહ્મ જે છે એ પોતાના મૂળ સ્વરૂપને આમના મત પ્રમાણે એટલે શંકરાચાર્યજીના મત પ્રમાણે વસ્તુતંત્ર હોવાને કારણે પ્રકટ કરતો હોવો જોઈએ. એ વાતને સમજાવવા માટે આ બોક્સનું એક્ઝામ્પલ અહીં આપ્યું લ્યુડવિગના વચન પ્રમાણે કે દરેક વસ્તુનું પ્રત્યક્ષ ન તો આપણને 100% વસ્તુતંત્રથી થાય છે અને ન 100% બુદ્ધિતંત્રથી થાય છે. બુદ્ધિ અને વસ્તુ એ બંને એક સાથે મળીને આપણને પોતાના સ્વરૂપનો બોધ કરાવતી હોય છે. એટલે વલ્લભ વેદાંતની દ્રષ્ટિ પ્રમાણે પણ આપણે એ વાત કહી શકીએ
કે બ્રહ્મ જે છે એ એકમાંથી અનેક થયા હોવાને કારણે બ્રહ્મ જેમ પોતાના સ્વરૂપને દરેક વ્યક્તિ પ્રતિ અલગ અલગ પ્રકટ કરી શકે છે, સંગીતની અંદર પણ એક જ સાને દરેક રાગના અનુસાર ઢાળી શકાય છે. એવી રીતે કર્મ અને જ્ઞાન આ બંનેની વચ્ચે ઈચ્છાતંત્ર અને વસ્તુતંત્ર હોવાનો પ્રભેદ એ આત્યંતિક નિયતિ નથી કે આ બંને એકબીજાથી પરસ્પર આટલા બધા વિરુદ્ધ જ હોય કે અલગ જ હોય. એટલે કર્મ અને જ્ઞાન એ બંને બ્રહ્મની શક્તિ હોવાને કારણે પરસ્પર ઉપકારક છે. અને બ્રહ્મની અંદર, જગતની અંદર ભલે ભગવાને આનંદને તિરોધાન કરીને પરિચ્છેદ પ્રકટ કર્યો હોય, જેના કારણે આપણને દરેક વસ્તુ જે છે એ રીતે ન સમજાતી હોય, પરંતુ બ્રહ્મના સ્વરૂપની અંદર બંને શક્તિઓની અંદર કોઈ પરિચ્છેદ નથી. એ બંને પરસ્પર અપરિચ્છિન્ન છે અનંત બ્રહ્મની અંદર. એટલે એ દરેક શક્તિનો પ્રયોગ બ્રહ્મ પરસ્પર સામંજસ્યથી કરી શકે છે. એટલે કર્મ શક્તિનો પ્રયોગ, ક્રિયા શક્તિનો પ્રયોગ થાય ત્યારે જ્ઞાન શક્તિ ઇનએક્ટિવ જ હોય કે જ્ઞાન શક્તિનો પ્રયોગ થાય ત્યારે ક્રિયા શક્તિ ઇનએક્ટિવ જ હોય એવું કહેવાની આવશ્યકતા નથી. હવે બીજો पॉइंट संगतिनो અહીંથી प्रारंभ થાય છે. एक और विषय प्रत्यक्षानुभूति की चर्चा के अंतर्गत यहाँ उल्लेखनीय लगता है कि श्रीमद् भागवत के उल्लिखित स्थल पर ही द्रव्याकृतित्वं गुणता व्यक्ति संस्थात्वमेव च तेजस्त्वं तेजसः रूपमात्रस्य वृत्तयः कारिका की सुबोधिनी में महाप्रभु कहते हैं, द्रव्यस्य घटादेह या आकृति सैव रूपस्य पृथु बुधनो दराकारम रूपमपि आतान वेतानात्मकम च. દ્રવ્ય જે ઘટ વગેરે છે એની જે કોઈ પણ આકૃતિ છે એ જ એનું રૂપ છે. એટલે પૃથ્વી, માટી જે છે એને એ રીતે બાઇન્ડ કરીને, એ રીતે બાંધીને ઘટનો એવો પર્ટિક્યુલર આકાર આપવામાં આવ્યો છે. દ્રવ્યસ્યૈવ આકૃતિઃ ઇતિ દ્રવ્યસ્ય ન ઉપમેયત્વમ અતો રૂપસ્યૈવ લક્ષણમ. આ દ્રવ્યની એટલે કે માટલાની આ આકૃતિ છે, આવું જ્યારે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ત્યારે એ દ્રવ્યને ઉપમેય નથી બતાવવામાં આવ્યો, કેમ કે એનું રૂપ જ એનું લક્ષણ છે. એટલે માટીને જો તમે એ પર્ટિક્યુલર આકારમાં તમે બાંધી છે તો જ આપણે એને જે છે એ માટીના બનેલા એ આકારને આપણે ઘટ કહીએ છીએ. એ જ માટીમાંથી જો તાવડી જેવો આકાર બનાવવામાં આવ્યો હોય તો આપણે એને ઘટ નથી કહેતા, કેમ કે એને એ આકારમાં ઘટ નથી કહેવાતું. એ સેમ માટીને જો તાવડીના શેપમાં બાંધી દેવામાં આવે તો માટી સેમ છે, જે ઘટમાં પણ છે અને આમાં પણ છે, પરંતુ રૂપ બદલાઈ જવાને કારણે એ બંને વસ્તુના નામ બદલાઈ જતા હોય છે. એટલે આજ્ઞા કરી રહ્યા છે કે રૂપસ્યૈવ લક્ષણમ, રૂપ છે એ જ એનું લક્ષણ છે. એ જે આકાર એને આપવામાં આવ્યો છે એના જ કારણે એ માટલું કહેવાય છે. गुणता इति सर्वदा उपसर्जनतया प्रतीतिः न एवं शब्दादिषु स्वतंत्रतयापि प्रतीयमानत्वात्. આવું રૂપ સાથે થાય છે કે એક પર્ટિક્યુલર રૂપની અંદર એ વસ્તુને આપણે બનાવી હોય તો એ વસ્તુ હંમેશા એવી જ દેખાય, પરંતુ આવું શબ્દોની સાથે નથી થતું. એટલે જે શબ્દ છે એ શબ્દોની અંદર આવી કન્ડિશન નથી હોતી. એટલે શબ્દ જે છે એને આપણે પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ એક પર્ટિક્યુલર રીતે બોલી શકતા હોઈએ છીએ, અને જે કોઈ પણ રીતે આપણે એને બોલવા માંગીએ એ રીતે એનો પ્રયોગ થઈ શકતો હોવાને કારણે જેમ દ્રવ્યની ઓળખ હંમેશા એનું રૂપ હોય છે, એવી રીતે શબ્દની અંદર એના અક્ષરો દ્વારા નિર્મિત થયેલો હોય તો જ આ શબ્દ રીતે ઓળખાય એવું હોવું જરૂરી નથી હોતું. यदि व्यक्तेः संस्थेव संस्था यस्य यदि व्यक्तिः वक्रा भवति रूपमपि वक्रं भवेत् इति. उपविष्टे रूपवती रूपमपि उपविष्टं भवति आतान वितानात्मक संकुचीकरणयोः भेदात्. रूपनी अंदर ए मर्यादा છે કે હું એ ઘટના આકારને નાનો કરી દેવા માંગુ તો એ આકાર નાનો થઈ જાય, મોટો કરી દેવા માંગુ તો મોટો થઈ જાય. એઝ અ મનુષ્ય મારું પણ કોઈ એક રૂપ છે, મારી પણ કોઈ એક આકૃતિ છે. હવે હું ઊભી થાઉં તો મારું એક પર્ટિક્યુલર રૂપ બની જાય, જો હું બેસી જાઉં તો મારું કોઈ બીજું પર્ટિક્યુલર રૂપ બની જાય. આ રીતે રૂપની અંદર પરસ્પર પ્રભેદ જે છે એ આપણને દેખાતા હોય છે અને એ આપણા રૂપની અંદર પ્રકટ થતા રહે છે. આતાન વિતાનાત્મક સંકુચીકરણયોઃ ભેદાત.
એટલે ઊભા થવાથી, બેસી જવાથી કે આપણી આકૃતિની અંદર નાનું મોટું પરિવર્તન થાય, જાડા પતલા થઈ જાય, નાના વ્યક્તિ મોટા થઈ જાય, મોટા વ્યક્તિ નાના થઈ જાય, આ રીતે આપણા રૂપની અંદર આ બધા જ પ્રકારના પરિવર્તનો ચાલતા રહેતા હોય છે. तेजसश्च तेजस्त्वं रूप तन्मात्रत्वं सूक्ष्मावस्था रूप तन्मात्रस्य सर्वगत रूपस्य वा चतस्रो वृत्तयः. तेज जे छे ए रूप तन्मात्रानी सूक्ष्म अवस्था छे. रूप तन्मात्रा जे छे एमांथी स्थूल थईने पंचमहाभूतमानुं तेज प्रकट थाय छे. એટલે કેમ કે જે આકાશની કિરણો છે એ પ્રકાશ કિરણોના કારણે જ આપણને રૂપ દેખાતું હોય છે, અન્યથા રૂપ આપણને દેખાતું નથી હોતું. તો રૂપ તન્માત્રા સૂક્ષ્મ છે, જે રૂપ તન્માત્રામાંથી તેજ તત્વ જે છે એ એની સ્થૂલ અવસ્થાની અંદર પ્રકટ થાય છે. तेजसो लक्षणानि आह द्योतनं पाचनं पानमदनं हिममर्दनं तेजसो वृत्तयस्तु एता शोषणं क्षोत्रडेव च द्योतनं सूर्यादेरेव. હવે જે પ્રકાશ કરવું, પાચન કરવું, પાન કરવું, ખાવું, ઠંડીને દૂર કરવી અને શોષણ કરવું, એમજ ભૂખ અને તરસ, આ બધા તેજના 6 કાર્ય બતાવવામાં આવ્યા છે. અને આ 6 કાર્યની અંદર તેજ તત્વ જે છે એ કાર્યરત થાય છે. એટલે તાત્પર્ય એ છે કે સૂર્ય વગેરેની જેમ તેજ સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે. આપણી જઠરાગ્નિમાં જે તેજ છે એ આપણા દ્વારા ખાધેલા અન્નને પચાવે છે. અગ્નિનું પણ કાર્ય તેજ કરે છે. જલ વગેરેનું પાન કરવું, તેજ વિના બીજો કોઈ પણ પાન કરતું નથી. અદનમ એટલે ખાવું, જે ખાય છે એ પણ અગ્નિ છે, કેમ કે આપણા પેટની અંદર રહેલી જે અગ્નિ છે એ જ એને ખાઈ શકે છે, અન્યથા આપણી પાચન શક્તિ ખતમ થઈ જાય. હિમમર્દનમ એટલે ઠંડીને દૂર કરવું, આપણામાં ગરમી લાવી, શોષણ કરવું, આ તેજની 5 વૃત્તિઓ છે. એમાં પ્રકાશ કરવું, પાચન કરવું, ઠંડીને દૂર કરવું, આ આપણને દેખીતી રીતે આના કાર્યો દેખાતા હોય છે. શોષણ કરવું એનું આપણને અનુમાન થાય છે. આ બધા તેજના અને રૂપ તન્માત્રા આ બંનેનું પરસ્પર सम्मिलित कार्य અહીં બતાવ્યું. इस आचार्य वचन के विमर्श करने पर ऐसा नहीं लगता है कि रूप के अच्छा अपना अवाज નથી આવી રહ્યો. સોરી, ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ક્યાંથી ન સંભળાયું? रूप के ત્યાંથી इट मीन्स के इस आचार्य वचन के विमर्श, बस ત્યાંથી જ આપણે बस तो लास्ट ठीक है. इस आचार्य वचन के विमर्श करने पर ऐसा नहीं लगता कि रूप के चाक्षुष प्रत्यक्षात नेत्र किरणों का नेत्रों से बहिर्निस्सरण और विषय देश पर्यंत गमन कर प्राप्यकारी होना अनिवार्य हो. હવે મહાપ્રભુજીએ જે સુબોધનીમાં રૂપ તન્માત્રા અને તેજના કાર્યને બતાવ્યું છે, એ વચન ઉપરથી એવું જરૂરી નથી લાગતું કે આપણને કોઈ પણ પદાર્થના રૂપનું પ્રત્યક્ષ થાય એના માટે આપણી આંખોની નેત્ર કિરણોનું નેત્રોમાંથી બહાર નીકળવું, સામે પડેલા પદાર્થ સુધી જવું અને ત્યાંથી પાછું આવીને આપણને એ રૂપને બતાવવું, આ પ્રક્રિયા અનિવાર્ય હોય એવું લાગતું નથી. आधुनिक युग में एकीकृत इलेक्ट्रोमैग्नेटिक तरंग विस्तार के सिद्धांत द यूनिफाइड थियरी ऑफ इलेक्ट्रोमैग्नेटिक फील्ड के अनुसार चक्षुर्ग्राह्य प्रकाश तो रूप द्योतनक्षम किरणों के प्रभेदों में एक अतीव क्षुद्रांश होता है. आधुनिक युग में मानव चक्षु से अग्राह्य एक्सरे, इंफ्रारेड, अल्ट्रावायलेट ध्वनि तरंग के ग्राहक उपकरणों अलावा उष्णता ग्राहक उपकरणों से भी रूपाकृति का ग्रहण शक्य हो गया है. अतः न तो सूर्य के चक्षुर्ग्राह्य प्रकाश किरणों की और न तथाकथित नेत्र किरणों की ही कोई अनिवार्य आवश्यकता अब रूप ग्रहणात स्वीकारी जा सकती है. तो तात्पर्य હવે એ છે કે એકદમ બ્લેકઆઉટ કરીને આપણે કોઈ પણ વસ્તુનું એક્સરે જ્યારે કાઢીએ અને એ એક્સરેની અંદર મનુષ્યના રૂપની અંદર, એટલે બહારી જે આપણું સ્થૂળ શરીર છે એ સ્થૂળ શરીરની પણ અંદર રહેલી આપણી ઓર્ગન્સ દેખાવા લાગે
કે એવી બીજી બધી મશીન્સ કે જેનાથી આપણા શરીરની અંદરની જે બધી પ્રક્રિયાઓ છે એ બધી દેખાવા લાગી જાય, એ બધી પ્રક્રિયાઓ આપણને આપણા સ્થૂળ નેત્રો દ્વારા દેખાતી નથી. જે સમયે આવી સૂક્ષ્મ પ્રક્રિયાઓને જોવા માટેના મશીન ડેવલપ નતા થયા ત્યાં સુધી જે છે એ આપણને એ નતું સમજાઈ શકતું કે વિના સૂર્યપ્રકાશે પણ આપણે કોઈ રૂપને જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે આ મશીન્સે પોતે ડેવલપ થઈને અને કોઈ પ્રકારની અલ્ટ્રા મેગ્નેટિક રેઝથી સામે પડેલી આકૃતિને અસેસ કરવાનું શરૂ કર્યું ત્યારથી સિદ્ધ એ થયું કે એ રૂપના પ્રત્યક્ષ કરવા માટે એવું કમ્પલસરી નથી કે આપણે પ્રકાશની જે કિરણો છે એને ત્યાં સુધી પહોંચાડીએ અને એ જ પ્રકાશની કિરણો આપણને કોઈ પણ પદાર્થના રૂપનું જ્ઞાન કરાવી શકે. એટલે વિના પ્રકાશ પણ વિના સૂર્યકિરણોએ પણ આપણને સામે પડેલી વસ્તુના રૂપનું પ્રત્યક્ષ થઈ શકે છે. असकृत स्वीकृति द्वारा हम यह तो स्पष्ट कर ही चुके हैं कि वल्लभ वेदांत शास्त्र व्याख्या रूप चिंतन है, न कि तार्किक उत्प्रेक्षा रूप. એ વાત આપણે સમજી ચૂક્યા છીએ કે તાર્કિક વિચારધારણાના આધારે આપણે શાસ્ત્ર વચનોની અસેસમેન્ટ નથી કરતા, પરંતુ જે શાસ્ત્ર આપણને બતાવી રહ્યા છે એ શાસ્ત્રના વચનોને આપણે પ્રમાણ માનીએ છીએ. और प्रस्थान रत्नाकर कार के शास्त्रावगाहन से अधिक या तत्सम शास्त्रावगाहन की कथा तो दूर, उनके शास्त्रावगाहन की तुलना में अपना एक चतुर्थांश भी शास्त्रावगाहन प्रस्तुत लेखक का हो तो अपने आप को कृतकृत्य मान लेता. હવે પોતાના વિષયમાં શ્રી અંગેકરજી આજ્ઞા કરી રહ્યા છે કે પ્રસ્થાન રત્નાકરકાર જે પુરુષોત્તમજી છે એમણે જેટલું શાસ્ત્રનું અધ્યયન કર્યું છે એની તુલનામાં આપણા બધાનું જે શાસ્ત્રનું અધ્યયન છે એ 1/4 પણ નથી. फिर भी नभः पतन्ति आत्मसमम पतत्रिणो न्यायेन ऐसा लगता है कि कदाचित चाक्षुष किरणों के बहिर्निगमन का सिद्धांत श्रुत्यादि शास्त्र सिद्ध न होकर प्रस्थान रत्नाकर कार की एक काम चलाऊ उत्प्रेक्षा ही है. अतः प्रस्थान रत्नाकर कार भी न्याय आदि मतों की तरह उसी के सहारे चाक्षुष प्रत्यक्ष की व्याख्या करने में कल्पना लाघव मानकर अग्रसर हुए हैं. अन्यथा दर्पण में तो नयन किरणों का परावृत होकर स्वमुख ग्रहण करना शक्य भी होता होता कैमरा में बाह्य दृश्य का प्रतिफलित हो जाना सूर्य किरणों की रूप वाहकता के बिना कथमपि उपपन्न हो नहीं सकता. હવે તાત્પર્ય અહીં એ છે કે જે કંઈ પણ પ્રત્યક્ષ આપણને થઈ રહ્યું છે એ કેસમાં દર્પણમાં આપણને જે પોતાનું ફેસ દેખાય છે એમાં દર્પણની અંદર જે આકૃતિ આપણને દેખાઈ રહી છે એમાં આપણી આંખોમાંથી કિરણો નીકળીને દર્પણમાં પરાવૃત થાય, ત્યાં ભટકાઈને પાછી આવે અને આપણા ફેસને ગ્રહણ કરે. આવું આ પ્રક્રિયા ત્યાં થઈ રહી છે. એ જ રીતે કેમેરાની અંદર જ્યારે આપણે કોઈ ફોટો ક્લિક કરીએ છીએ ત્યારે બાહ્ય દ્રશ્યનું બાહ્ય દ્રશ્ય પ્રતિફલિત થઈ જવાને કારણે સૂર્ય કિરણો બહારના પદાર્થના રૂપને લઈને એ કેમેરા સુધી આવે છે અને એની અંદર આપણે એને ક્લિક કરી શકીએ છીએ. આ આખી પ્રક્રિયા અંધારામાં પોસિબલ નથી બનતી, કેમ કે જે સમયે સૂર્યની કિરણો નથી હોતી એ સમયે આપણે જે છે એ કોઈ પણ પદાર્થને ક્લિક નથી કરી શકતા, સામેના દ્રશ્યને આપણે કેમેરામાં કેચ નથી કરી શકતા. તો અહીં એ વાત સિદ્ધ થાય છે કે સૂર્યની કિરણો કોઈક કેસમાં એસેન્શિયલી नीडेड છે કે જેમાં એ દ્રશ્યને આપણે સૂર્યની કિરણો વગર નથી જોઈ શકતા. ग्रंथकार की यह युक्ति कि सूर्य किरणों द्वारा रूप नयन स्वीकारने पर द्रव्य रूप विहीन हो जाएगा. ग्रंथकार पुरुषोत्तम जी प्रस्थान रत्नाकरमा युक्ति આપી રહ્યા છે કે સૂર્યની કિરણો દ્વારા જ આપણી જે રૂપ છે એ આપણી આંખો સુધી પહોંચે છે. આવું એક્સેપ્ટ કરવાથી જે દ્રવ્ય છે એ रूप विहीन मानવું पड़શે. महाप्रभु के इस विधान की घट आदि द्रव्य की जो आकृति होती है वैसी ही रूप भी घट की तरह पृथु बुद्धनो दराकार होता है. रूप पट द्रव्य की तरह आतान वितानात्मक होता है. महाप्रभुजी आ विषयમાં એ સ્ટેન્ડ લઈ રહ્યા છે કે ઘટ વગેરે દ્રવ્યની જે કોઈ પણ આકૃતિ હોય છે એ જ એનું રૂપ છે. रूप पण घटनी जेम ज पृथु बदनाकार है, केम के ए माटी ने ए आकृति आपवाना कारणे ज एनु ए रूप बन्यु छे, अन्यथा घटनु एना सिवाय कोई स्वतंत्र रूप नथी.
રૂપ પણ જે છે એ કપડાની જેમ કપડાને ઘડી કરી દઈએ તો એ નાનો થઈ જાય, એની ઘડી ખોલી દઈએ તો એ ફેલાઈ જાય, એ રીતે રૂપની અંદર પણ આવું આતાન વેતાનાત્મક पॉसिबल છે, संकोच विस्तार संभव છે। द्रव्य की जैसी आकृति ऐसे कहने के कारण द्रव्य को उपमेय नहीं मान लेना चाहिए। जे आकृति द्रव्य जेवी आकृति होय छे आवो कहेવાનો अर्थ एवो નથી કે દ્રવ્યને જોઈને આપણે જે છે એ હંમેશા રૂપનું અનુમાન કરતા હોઈએ છીએ, અન્યથા રૂપનું પ્રત્યક્ષ જ પોસિબલ નહીં રહી જાય। તો મહાપ્રભુજી એ આજ્ઞા કરી રહ્યા છે કે નહીં, એવું નથી હોતું। રૂપ જે છે એનું પ્રત્યક્ષ આપણને આપણી આંખો દ્વારા થાય છે, કેમ કે રૂપ અને દ્રવ્યનું આકાર એ બંને એક છે। इसे रूप का लक्षण जानना चाहिए। तो जो रूप है ये द्रव्यनी आकृति जो रूपનું लक्षण है। गुणता कहने के कारण रूप की सर्वदा उपसर्जन तया प्रतीति होती है। तेज का लक्षणों का निरूपण द्योतन आदि तेजस की वृत्तियां होती है। सूर्य जैसे द्योतन करता है इसके साथ मेल खाती हुई नहीं लगती है। तो श्याम काकाजी आज्ञा કરી રહ્યા છે કે મહાપ્રભુજીએ સુબોધનીમાં જે ગુણતા પદનો ઉપયોગ કર્યો છે, એ ગુણતા પદનું તાત્પર્ય એ છે કે રૂપ જે છે એ હંમેશા ઉપસર્જન એ રૂપની હંમેશા ઉપસર્જન તયા પ્રતીતિ થતી હોય છે। એટલે રૂપ આપણને એ પદાર્થના કારણે દેખાતું હોય છે। રૂપ જે છે એ દ્રવ્યને આશ્રિત રહેલું છે। તેજના લક્ષણોના નિરૂપણમાં કોઈ પણ દ્રવ્યને દ્યોતિત કરવું, કોઈ દ્રવ્યને દેખાડવું, આને મહાપ્રભુજીએ તેજનું કાર્ય કહ્યું છે, તેજની એક વૃત્તિ બતાવી છે। તો સૂર્ય જેવી રીતે પ્રકાશિત થાય છે, આની સાથે મેલ આ વાત નથી ખાતી, કેમ કે દ્રવ્ય પોતે પ્રકાશિત નથી થતું, સૂર્યની કિરણો દ્રવ્યને પ્રકાશિત કરે છે। ફરક આની અંદર એ છે કે શું રૂપ પોતે આપણને દેખાઈ શકે છે અથવા કોઈ પદાર્થના રૂપને આપણને તેજ દ્વારા જોવું પડે છે। એને શ્યામકાજી અહીં ડિસ્કસ કરી રહ્યા છે કે રૂપ દ્રવ્યાશ્રિત છે। રૂપ જે છે એ જેવું છે એ દ્રવ્યના આધારે રહેલું છે, પરંતુ એ દ્રવ્યના આધારે રહેલા રૂપને આપણને સૂર્યના પ્રકાશ દ્વારા, સૂર્યની કિરણો દ્વારા જોવું પડે છે। એ પોતાની રીતે રૂપ પોતાના આકારને દેખાડી નથી શકતું। अतएव चक्षुर्ग्राह्य रूपवत वस्तु के प्रत्यक्ष में चक्षु और सूर्य किरण का संयोग, એટલે ચક્ષુ દ્વારા દેખાતું જે રૂપવાળું વસ્તુ છે એના પ્રત્યક્ષમાં આપણી આંખો અને સૂર્યની કિરણોનો સંયોગ, તદ તાદાત્મ્યાપન્ન રૂપ, એ બંનેની સાથે તાદાત્મ્યાપન્ન થયેલું રૂપ, તજનક सूर्य किरणों का रूपवद द्रव्य के साथ संयोग, એ જે પ્રકાશિત જે આપણી સૂર્ય જે કિરણો છે એ સૂર્યની કિરણોનું રૂપવાળા દ્રવ્યની સાથે જ્યારે સંયોગ થાય, સૌથી પહેલા એ કિરણો આપણી આંખોમાંથી નીકળીને દ્રવ્ય સુધી પહોંચે, દ્રવ્ય સુધી પહોંચીને રૂપવાળા દ્રવ્ય સાથે એ સૂર્ય કિરણોનું સંયોગ થાય, और वहां उस रूपवद द्रव्य में रूप की तादात्म्येन विद्यमानता, અને એ રૂપવાળા દ્રવ્યમાં રૂપની તાદાત્મ્યને વિદ્યમાનતા હોય છે, કેમ કે રૂપ એ દ્રવ્યની અંદર રહેલું છે। સેન્સ આની અંદર કેવલ એટલો છે કે જો કોઈ પદાર્થ સામેવાળું રૂપવાન નથી અથવા એ રૂપ આપણને આપણી ઇન્દ્રિયો દ્વારા ગમ્ય થઈ શકે એવું નથી। લાઈક ફોર એક્ઝામ્પલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ જે સામે પડેલા છે અત્યારે જમીન ઉપર હોય કે આપણા શરીર ઉપર હોય, એ બધા અહીં ને અહીં જ છે, છતાં પણ એમનું પ્રત્યક્ષ આપણને નથી થઈ શકતું, કેમ કે સૂર્ય કિરણો આપણી આંખોમાંથી પાસ થઈ રહી છે। એ પદાર્થો બધા સામે પડેલા છે, બધા માઇક્રો ઓર્ગેનિઝમ્સ, એના કારણે આપણી સૂર્ય કિરણો એ ત્યાં સુધી પહોંચી પણ રહી છે, છતાં પણ એ બંનેનો સંયોગ નથી થઈ રહ્યો, કેમ કે એ સંયોગ થવા લાયક આકૃતિ એની નથી, અથવા આપણી આંખો એ પ્રકારના રૂપને કેચ કરવા લાયક નથી। એ આજ્ઞા કરી રહ્યા છે કે એ સૂર્ય કિરણોનું રૂપવાળા દ્રવ્યની સાથે સંયોગ થાય અને ત્યાં એ રૂપવત દ્રવ્યમાં रूपની તાદાત્મ્યન વિદ્યમાનતા, यो परंपराया अनेक संबंधों का ऊह अकाम गले पतित होता है। आटली आखी प्रोसेस थया पछी कोई पण पदार्थनो आपने चाक्षुष प्रत्यक्ष थई शके छे। अतएव ऐसे संबंधों की भी अपरिगणना प्रस्थान रत्नाकर में यत्किंचित संशोधन की अपेक्षा रखती है। यदि ये परिगणित संबंध स्वयं श्रुत्यादि शास्त्र सिद्ध या आचार्य वचन सिद्ध न हो तो, એટલે શ્યામકાકાજી અહીં સજેશન આપી રહ્યા છે કે પ્રસ્થાન રત્નાકરમાં પુરુષોત્તમજીએ
આ આખી પ્રોસેસને આટલી ડિટેલથી ટચ નથી કરી. એને શ્યામકાકાજી સજેસ્ટ કરી રહ્યા છે કે આવશ્યકતા એ છે કે જો આ આખી પ્રત્યક્ષની પ્રક્રિયા શાસ્ત્ર સિદ્ધ ન હોય ને આપણું લોજિકલ અસેસમેન્ટ હોય, એટલે શાસ્ત્ર આપણને ન શીખવાડતું હોય કે આ રીતે પ્રત્યક્ષ થાય છે, પરંતુ લોજિકલી આપણે એ પ્રક્રિયાને આ રીતે સમજતા હોઈએ કે જેમ વિજ્ઞાને રિસર્ચ કરીને એક્સપેરિમેન્ટ કરીને આ પ્રક્રિયાને એક્સપ્લેન કરવાની કોશિશ કરી, એ રીતે જો આખી પ્રક્રિયા થતી હોય તો આ પ્રક્રિયાનું મોડર્ન સાયન્સના કોન્ટેક્સ્ટમાં કે આધુનિક સંશોધનોના કોન્ટેક્સ્ટમાં વિચારણા आवश्यक છે. अन्यथा वाचनिक के शास्त्रे वाचनिक की वह व्यवस्था भी हमें सर्वदा स्वीकार्य होनी ही चाहिए. प्रत्यक्षतः उपपन्न न होने पर प्रत्यक्ष तो ग्राह्य लौकिक वस्तुओं के किसी अलौकिक आध्यात्मिक या आधिदैविक स्वरूप विषयक ऐसी प्रक्रिया भी स्वीकारी जा सकती है. એ સજેશન શ્યામકાકાજી અહીંયા આપી રહ્યા છે કે શાસ્ત્રનું પ્રામાણ્ય શાસ્ત્રના સબ્જેક્ટ મેટરમાં પ્રમાણ રૂપ હોય છે, એ વ્યવસ્થા આપણને માન્ય છે. પ્રત્યક્ષતઃ જે કોઈ પણ પ્રક્રિયા ઉત્પન્ન ન થઈ શકતી હોય એવી પ્રક્રિયામાં પ્રત્યક્ષ તો ગ્રાહ્ય લૌકિક વસ્તુઓને કોઈ પણ પ્રકારની અલૌકિક આધ્યાત્મિક કે આધિદૈવિક સ્વરૂપ વિષયક એવી પ્રક્રિયા પણ એના વિષયમાં આપણે સ્વીકારી શકીએ છીએ. ઉદાહરણतया शिवपुराण में यह उल्लेख मिलता है कि ततः संप्रेक्ष्य मदनम हसन देवः त्र्यंबकः नयनेन तृतीयेन सावज्ञम तम अवैक्षत ततो अस्य नेत्रजो वहनी मदनम पार्श्वतः स्थितम अधः तत्क्षणा देव. શિવપુરાણની અંદર એ વાત કહેવામાં આવી છે કે કામદેવ જ્યારે મહાદેવજીની તપસ્યા ભંગ કરવા માટે સામે આવ્યા ત્યારે મહાદેવજીએ પોતાનું તૃતીય નેત્ર ખોલીને જ્યારે એમને જોયા, એ જ સમયે મહાદેવજીના તૃતીય નેત્રમાંથી નીકળેલી અગ્નિથી સામે ઊભા રહેલો જે કામદેવ છે એ જ ક્ષણે બળીને નષ્ટ થઈ ગયા. अतः कोई मापक यंत्र हो तो प्राणी के नयनों में से भी निसृत होती उष्णता का मापन सर्वथा अशक्य कथा नहीं, फिर भी सुदूर दृश्य वस्तुदेश पर्यंत उनका गमन कुछ क्लिष्ट कल्पना लगती है. એટલે શ્યામકાકાજી અહીં આજ્ઞા કરી રહ્યા છે કે આ પ્રક્રિયા જે ન્યાયે બતાવી છે અને જે પ્રક્રિયાને એઝ ઇટ ઇઝ પુરુષોત્તમજી પ્રસ્થાન રત્નાકરમાં એક્સેપ્ટ કરી છે કે આપણી આંખોમાંથી સૂર્યની કિરણો નીકળે છે, પ્રકાશની કિરણો નીકળે છે અને એ પ્રકાશની કિરણો આપણી આંખોમાંથી નીકળીને દૂર રહેલા વિષય સુધી જાય છે અને પછી એ વિષય કે એ રૂપ ઉપર ભટકાઈને પાછી આપણી આંખોમાં જ્યારે આવે છે ત્યારે આપણને કોઈ પણ પદાર્થનું પ્રત્યક્ષ થાય છે. આ પ્રક્રિયા યોગ્ય નથી લાગતી. એટલે બહુ લાંબી પ્રોસેસને આપણે ખેંચી તાણી દીધી હોય એવું લાગે છે. ऐसे ही किसी असामान्य या अलौकिक संदर्भ में नेत्रों से भी किरणों की उत्पत्ति सोची जा सकती है. આવું હરેક વખતે કમ્પલસરી હોય કે આ જ રીતે રૂપનું પ્રત્યક્ષ થાય એવી એક પ્રક્રિયા બતાવી દેવાની આવશ્યકતા નથી. ઇન સમ કેસીસ આપણી આંખોમાંથી એ રૂપ જઈને એ કિરણો જઈને રૂપનું પ્રત્યક્ષ કરાવે છે એવું પણ સંભવ છે. અને જેમાં અલ્ટ્રામેગ્નેટિક રેઝ કે એક્સરે વગેરેની અંદર સામેવાળા પદાર્થ ન હોવા છતાં સામેવાળા પદાર્થની સાથે સૂર્યનું કે સૂર્યની કિરણોનું પ્રત્યક્ષ ન થયું હોવા છતાં પણ જે રીતે આપણને પ્રત્યક્ષ થઈ શકે છે એવી પણ નેત્રમાંથી સૂર્ય કિરણોના નીકળ્યા વગરની પ્રત્યક્ષની પ્રક્રિયા પણ આપણને ઇન સમ કેસીસ એક્સેપ્ટ કરવી જોઈએ. એ આજ્ઞા શ્યામકાકાજી અહીંયા કરી. उपसंहार. अंत में आधुनिक विज्ञान ने भी प्रकाश की तरंग रूपता और कणगुच्छ रूपता यो विरुद्ध धर्माश्रयता मान्य की है. तावता हमारी चेतना में प्रत्यक्षानुभूति का उद्भव भी ब्रह्मांशभूत चेतना में अनुस्यूत ब्राह्मी की विरुद्ध धर्माश्रयता का ही आंशिक अनुभव है. विज्ञान जे छे ए प्रकाश वेव्सना रूपમાં પણ હોય છે અને કણોના રૂપમાં એનું એટમિક ફોર્મેટ પણ હોઈ શકે છે એવું બંને સાયન્સે સ્વીકાર્યું છે. એ જ રીતે આપણી જે ચેતના છે એમાં પણ જે કોઈ પણ પ્રત્યક્ષની અનુભૂતિ આપણને થઈ રહી છે એ પણ બ્રહ્મની અંશભૂત જે ચેતના જે આપણી અંદર છે એ ચેતનામાં અનુસ્યુત બ્રહ્મની વિરુદ્ધ ધર્માશ્રયતાનું આંશિક અનુભવ છે કે આપણને આ રીતે ભગવાનના અંશરૂપ દ્રવ્યો દ્વારા પદાર્થો દ્વારા ચેતના અને જળ પદાર્થો બંને એકબીજાની સાથે તાદાત્મ્ય ભાવાપન્ન થઈને
અથવા બ્રહ્મની ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ તાદાત્મ્ય ભાવાપન્ન થઈને આપણી ચેતના અને જળ, જે જળ અને ચેતનને આપણે પરસ્પર એકબીજાથી બહુ અલગ માનીએ છીએ, એ જ બંને વસ્તુતઃ સાથે મળીને આપણને કોઈ પણ પદાર્થનો પ્રત્યક્ષ કરાવે છે. अतएव महाप्रभु श्री वल्लभाचार्य चरण के एक उद्गार अचिंत्यानंत शक्तेः तद यतेतद उपपद्यतेः अतएव श्रुतौ भेदाः सृष्टेः उक्ता ही अनेकधा. अर्थात ભગવાનની અચિંત્ય અનંત શક્તિઓ છે, એમાં જે કંઈ પણ છે એ બધું ઉપપન્ન આ સૃષ્ટિની અંદર અનેક રૂપે થાય છે, એટલે શ્રુતિની અંદર સૃષ્ટિના અનેક प्रकार बतावामा आव्या छे. अपने इस आलेखन का उपसंहार करना चाहेंगे कि प्रत्यक्षानुभूति भी उस सच्चिदानंद परब्रह्म परमात्मा भगवान श्री कृष्ण के मूल स्वरूप की अनुभूति न भी हो तो क्या हुआ है, वह उसके लीला विहार की अनुभूति ही इतिशम. એટલે આ જે પ્રત્યક્ષાનુભૂતિ આપણને બહાર દેખાતા પદાર્થોની થઈ રહી છે, આ પ્રત્યક્ષાનુભૂતિ કદાચ જે આગળ શ્યામકાકાજીએ વાત કરી કે જ્યાં સુધી ભગવાન રૂપની અંદર જળ પદાર્થોની અંદર પોતાના કોઈ પ્રકારના ગુણધર્મોને તિરોહિત નથી કરતા, ત્યાં સુધી આપણને ચેતન અને જળ બંનેના સંયોગ દ્વારા પ્રત્યક્ષાનુભૂતિ નથી થઈ શકતી. એ જ આ જે સંયોગથી જે આ પ્રક્રિયા કાર્ય કરી રહી છે, આમાં બ્રહ્મના ગુણધર્મોનું તિરોધાન હોવાને કારણે જે કંઈ પણ રૂપનું પ્રત્યક્ષ આપણને આપણી આંખોના સામે થઈ રહ્યું છે, એ રૂપનું પ્રત્યક્ષ બ્રહ્મનું પ્રત્યક્ષ છે, 100% પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ છે એવું ભલે આપણે ન કહી શકતા હોઈએ, પરંતુ કમસે કમ ભગવાનના લીલા વિહારનું આ પ્રત્યક્ષ અવશ્ય છે એવું આપણને માનવું જોઈએ. છે કોઈ પ્રશ્ન આ વિષયમાં? હા રાજા, દંડવત પ્રણામ. રાજા, અહીંયા આપણે પ્રકાશને આપણે જોઈ રહ્યા છીએ એવું લાગ્યું ને, કારણ કે અંધારામાં જ્યારે આપણે જોઈએ છીએ કોઈ પણ પદાર્થ તો આપણને દેખાતો નથી, પણ જ્યારે લાઇટ કરીએ છીએ ત્યારે આપણને એ વસ્તુનું ભાન થાય છે. તો એ વસ્તુ અને આપે જે દર્પણનો એક્ઝામ્પલ આપ્યો એ બંને મને ખ્યાલ નહીં આવ્યો જરા. દર્પણના એક્ઝામ્પલમાં આપણે એમ કીધું ને કે આપણો ફેસ પારદર્શકથી રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તો એને આ બંને કનેક્ટ કેવી રીતે કરવાનું એ જરા સમજવું હતું. પ્રણામ. પોઈન્ટ આની અંદર કેવલ એટલો છે કે કેટલીક પ્રત્યક્ષની પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર સૂર્યપ્રકાશનું હોવું એસેન્શિયલ છે, અને ઘણી બધી પ્રત્યક્ષની પ્રક્રિયાઓ એવી પણ છે કે જેમાં પ્રત્યક્ષનું હોવું સૂર્યકિરણનું ઇન્ટરફિયરન્સ હોવું આવશ્યક નથી. જેમ એક્સરે દ્વારા આપણને જે આપણી બોડી ઓર્ગન્સ દેખાય છે એ આપણા બોડીની અંદર કોઈ પણ પ્રકારનું પ્રકાશ નથી હોતું, છતાં પણ એ અલ્ટ્રા મેગ્નેટિક જે રેઝ છે એ આપણા શરીરની અંદર રહેલા રૂપને પ્રકાશ વિના પણ કેચ કરીને આપણા સુધી લઈ આવે છે. આ જેવી રીતે પોસિબલ છે એ જ રીતે કેટલાક કેસીસમાં, દર્પણના કેસમાં સૂર્યપ્રકાશનું હોવું કમ્પલસરી છે, પણ એક્સરે, MRI વગેરેમાં આપણે અંદરની પ્રક્રિયાઓને જે મશીન કેચ કરે છે એ તો સૂર્યપ્રકાશ વિના જ કરે છે. તો આપણી પાસે પ્રત્યક્ષના કે રૂપગ્રાહક પદાર્થના બંને એક્ઝામ્પલ્સ છે. ન્યાય એક સંકુચિત ડેફિનેશન આપી છે આની કે પ્રત્યક્ષ આ જ પ્રક્રિયાથી થઈ શકે, આના સિવાય બીજી કોઈ રીતે ન થાય, કે રૂપ જે છે એ કેવલ આપણને સૂર્યપ્રકાશના દ્વારા દેખાઈ શકે છે, એના વિના નહીં દેખાઈ શકે. આવું જે લિમિટેશન ડેવલપ કર્યું છે નૈયાયિકોએ, એ લિમિટેશન હવે આજના સમયમાં જ્યારે અલ્ટ્રામેગ્નેટિક રેઝ આવી ગઈ કે એક્સરે દ્વારા આપણને પદાર્થો દેખાતા થઈ ગયા, એ ટાઈમ પર પ્રત્યક્ષની આ પ્રકારની ડેફિનેશન હવે સર્વાઈવ નથી કરતી. તો શ્યામકાકાજીનું સ્ટાન્ડ આની અંદર એટલું છે કે જેમ દર્પણના કેસમાં કમ્પલસરી છે સૂર્યપ્રકાશનું હોવું, અંધારામાં તમે જ્યારે મિરરની સામે ઉભા રહો તો તમને એની અંદર પોતાની આકૃતિ નહીં દેખાય. એ જ રીતે એક્સરેના કેસમાં સૂર્યપ્રકાશનું હોવું એસેન્શિયલ નથી, અંધારામાં જ કરવામાં આવે છે. તો આપણને પ્રત્યક્ષના કેસમાં ઓપન રહેવું જોઈએ આ બંને પાર્ટમાં, કે કોઈ કેસીસની અંદર સૂર્યપ્રકાશ વિના આપણને પ્રત્યક્ષ નથી થઈ શકતું. જેમ કેમેરો કેચ નથી કરી શકતો, દર્પણ કેચ નથી કરી શકતું, એ રીતે. અને અલ્ટ્રામેગ્નેટિક રેઝ જે છે એ એક એવું એક્ઝામ્પલ છે કે જેમાં વિના સૂર્યપ્રકાશે પણ આપણે કોઈ પ્રકારના રૂપને ગ્રહણ કરી શકીએ છીએ. એ આપણા બોડીની અંદર ફોટો તો ક્લિક કરે છે, એક્સરે બીજું શું છે, તો ત્યાં એ ફોટો ક્લિક થઈ રહ્યો છે.
વિના સૂર્યપ્રકાશે. તો આ બંને કેસીસમાં આપણને પ્રત્યક્ષને ઓપન રાખવું જોઈએ, કહેવાનો મતલબ એ છે. એસેન્શિયલી એને આ જ રીતે થશે એવું બાંધી દેવાની આવશ્યકતા નથી. એટલે એમાં હવે જે જૂની ન્યાયની બતાવેલી પ્રક્રિયા છે એમાં થોડું રિસર્ચ આવશ્યક છે, થોડા મોડિફિકેશન્સ આવશ્યક છે. હા રાજા, સરસ ક્લિયર થયું. હા, પ્રણામ રાજા. દંડોત પ્રણામ રાજા. હા બોલો. હા રાજા, એક જ મિનિટ. આ જે નભ પતંતી આત્મસમમ પતત્રેનો ન્યાયન, તો એ જે આમાં આગળ સમજાવ્યું, ઉદાહરણ તરીકે આપે પણ સમજાવ્યું, તો એટલે ટૂંકમાં મને આટલા શબ્દનું મિનિંગ નથી ખબર પડતી. એનો મતલબ એ છે કે હું પડી જાઉં તો મને એવું લાગે કે જાણે આકાશ પડી ગયું. એટલે આપણે તરત આપણા મોઢામાંથી એ ડરના કારણે એવા ઉદ્ગાર નીકળી જાય કે આપણે મરી ગયા, એ અર્થ છે એનો. જી રાજા. તો એ સમયે કામચલાઉ ઉત્પ્રેક્ષા છે. આપણે ગભરાઈ ગયા છીએ એટલે આપણને એવું લાગ્યું કે આવું કંઈક અચાનક થઈ જાય તો આપણે મરી જ જઈએ, અથવા જાણે આખું આકાશ તૂટી પડ્યું હોય આપણા માથે, એવો આપણને ભય થઈ જાય. પણ એ સમયે આપણા મોઢામાંથી નીકળેલા ઉદ્ગાર જે છે એ કેવલ એવી ઉત્પ્રેક્ષા છે આપણા ડરને સમજાવવા માટેની. એ રીતે આને સમજવું જોઈએ કે આટલું લાંબુ ખેંચવાની પણ આને જરૂર નથી હોતી. વિના સૂર્ય કિરણોએ પણ આપણને કોઈ પ્રકારના પ્રત્યક્ષ થતા હોય છે. એટલે એ શાસ્ત્રમાં જો આ પ્રક્રિયાને આ જ રીતે ન બતાવી હોય અને આપણા એસેસમેન્ટથી આપણે પ્રત્યક્ષની પ્રક્રિયાને સમજતા હોઈએ તો પછી ન્યાયે જે પ્રક્રિયા બતાવી છે એની અંદર આપણને થોડું રિસર્ચ કરીને એને મોડિફાઈ કરવી જોઈએ, એવું તાત્પર્ય છે. જી રાજા, દંડોત પ્રણામ. પૂછું રાજા? હા બોલો. દંડોત પ્રણામ રાજા. અચ્છા, પેજ 56 ઉપર નીચેથી 8મી લાઈન છે, એટલે પુરુષોત્તમજી જે પ્રસ્થાન રત્નાકરની અંદર કહી રહ્યા છે એ વાત છે કે ય યુક્તિ કી સૂર્ય કિરણો દ્વારા રૂપ નયન સ્વીકારને પર દ્રવ્ય रूप विहीन हो जाएगा. ये सेंटेंस नहीं समझायो. એનું તાત્પર્ય એ છે કે ન્યાયની જ ડેફિનેશનને એઝ ઇટ ઇઝ પુરુષોત્તમજીએ એક્સેપ્ટ કરીને એવું સ્ટેન્ડ લીધું છે કે આ જ રીતે પ્રત્યક્ષ થાય છે. હવે એમાં સૂર્યકિરણો રૂપની વાહક છે, એ રૂપને લઈને આપણી આંખો સુધી આવે છે. જો એ લઈને ન આવે ત્યાં સુધી આપણને પ્રત્યક્ષ ના થઈ શકે. આ જે પ્રકાર પુરુષોત્તમજીએ પણ ન્યાયના તુલ્ય એક્સેપ્ટ કર્યું છે, એ પ્રક્રિયા ઓલ ધ ટાઈમ ઉપપન્ન થતી હોય એવી નથી લાગતી. એટલે પુરુષોત્તમજીએ જે આ યુક્તિ યુઝ કરી છે કે સૂર્ય કિરણો દ્વારા જો રૂપ નયન સ્વીકારવામાં આવે, એટલે સૂર્ય કિરણો જ આપણા સુધી એ રૂપને લઈને આવતા હોય એવું જો આપણે માનવા લાગીએ તો જે દ્રવ્ય છે એને આપણને રૂપવિહીન માનવું પડશે, કેમ કે એ પ્રકાશ જ રૂપને લઈને આપણા સુધી આવે છે. તો એનો મતલબ કે દ્રવ્યનું કોઈ રૂપ નથી, એ પ્રકાશ જ આપણા સુધી રૂપ લાવે છે. તો જે આપે આગળ કીધું કે રૂપ દ્રવ્યમાં રહેલું છે, તો ઇઝ ઇટ ઇક્વલ ટુ કે દ્રવ્ય જ રૂપ વાળું છે કે બંનેમાં ફેર પડે પાછું? મહાપ્રભુજીનો સ્ટેન્ડ સુબોધનીની જે કારિકા આપણે જોઈ એની અંદર એ છે કે દ્રવ્ય અને રૂપ આ બંને એક જ વસ્તુ છે. કેમ કે જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે માટીને જ એક તાવડીનો આકાર આપી દો અને ઘટનો આકાર આપી દો, માટી માટી રહે છે, પરંતુ આકારના બદલાઈ જવાને કારણે તાવડીના આકારવાળી માટીને આપણે ઘટ નથી કહી શકતા. આ કેસને આ એક્ઝામ્પલથી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે રૂપ દ્રવ્ય આશ્રિત છે અને રૂપનું બીજું કોઈ લક્ષણ નથી હોતું, અરૂપી દ્રવ્ય ક્યારે પણ નથી હોતું. એટલે રૂપ અને દ્રવ્ય આ બંને એકબીજાની સાથે સંયુક્ત છે. ઓકે. અને વન મોર ક્વેશ્ચન કે જે આપણે ઉપસંહાર પહેલા કીધું કે આંખમાં પ્રકાશ જે પહેલા આંખમાં આવે છે, કારણ તો આંખમાંથી પ્રકાશના કિરણો વિષયો સુધી એટલે રૂપ પર ભટકાય છે, પછી પાછા આપણા પર રિફ્લેક્ટ થાય છે, જે મિરરની વાત આવી કે કોઈ પણ દ્રવ્ય સાથે, તો એ યોગ્ય નથી લાગતી. તો એ સમજ નહીં પડી કે એ યોગ્ય કેમ, કારણ કે
નોર્મલી ધેટ ઇઝ અ પ્રોસેસ ને, કે પ્રકાશ છે એટલે પ્રકાશના કિરણો આપણી આંખ પર આવે, આપણા આંખમાંથી દ્રવ્ય પર જાય, દ્રવ્ય પરથી પાછું ભટકાઈ અને આપણી સુધી આવે ત્યારે જ આપણને એ દ્રવ્યનું રૂપ જે છે એ આપણને, આઈ મીન યુ નો વી કેન અન્ડરસ્ટેન્ડ કે આ રૂપવાળું દ્રવ્ય છે, કે આ દ્રવ્યનું આ રૂપ છે. તો યોગ્ય નથી લાગતું કે એ કયા રેફરન્સમાં કીધું? એ રેફરન્સમાં કે પ્રકાશ વિના રૂપ ગ્રહણ ન થઈ શકે, આ વાત અસંગત છે ઇન મોડર્ન કોન્ટેક્સ્ટ. જે સમયે MRI કરવા માટેના અને એક્સરે કરવા માટેના મશીન્સ આપણી પાસે અવેલેબલ છે, એન્ડ ધેટ મશીન્સ કેન વર્ક વિધાઉટ લાઇટ. આપણી બોડીની અંદર કોઈ લાઇટ નથી હોતી, જે પણ લાઇટ છે એ બધી બહાર છે. આપણી આંખોની અંદર એ કેપેસિટી નથી કે એ રૂપને આપણી બોડીની અંદર જોઈ શકે. જેમ આપણા પેટનું કોઈક રૂપ છે, આપણા ઇન્ટેસ્ટાઇન્સનું કોઈ રૂપ છે, વી કેન નોટ સી ધેટ વિથ આર આઈઝ. આપણે એના માટે એક્સરે કે MRI મશીન, સીટી સ્કેન વગેરેને યુઝ કરીએ છીએ, અને આ બધા જ મશીન અલ્ટ્રામેગ્નેટિક રેઝથી કામ કરે છે, ઇન વિચ વી ડોન્ટ નીડ એની લાઇટ. ઇન ધેટ કેસ હવે મને મારી આંખો એને નથી જોઈ શકતી, પણ એ રેઝ એ રૂપને વિધાઉટ લાઇટ પણ કેચ કર્યું છે. સો એનો તાત્પર્ય એ છે કે જે તેજ છે એનું હંમેશા આપણી આંખો સુધી ભટકાઈને જ આપણને પ્રત્યક્ષ કરાવવું જરૂરી નથી. તેજ તત્વની અંદર પોતાનું પણ એક પર્ટિક્યુલર પોટેન્શિયલ છે કે એ રૂપને જોઈ શકે છે, અથવા રૂપને આ રેઝના કોન્ટેક્સ્ટમાં અલ્ટ્રામેગ્નેટિક રેઝ, કે જે રેઝ આપણી આંખો કાઢી નથી શકતી અથવા આપણી આંખો ડેવલપ નથી કરી શકતી, એ રેઝના રૂપમાં પણ તેજ તત્વ કામ કરી શકે છે, બટ ધેટ ફોર્મેટ ઓફ તેજ ઇઝ નોટ એપ્લિકેબલ અપોન આર આઈઝ. એ મશીનમાં જ એ પ્રક્રિયા થઈ શકશે, આપણી આંખોમાં નહીં થઈ શકે. સો રૂપને ગ્રહણ કરવા માટે ઓલ ધ ટાઈમ આપણી આંખોમાંથી જ આ સ્થૂલ કિરણો નીકળવી જોઈએ અને પછી એના જ દ્વારા આપણને પ્રત્યક્ષ થવું જોઈએ, એવું કમ્પલસરી માનવાની આવશ્યકતા નથી. એટલે ફક્ત આ એક જ સિસ્ટમ છે કે વિચ વી હેવ ટુ ફોલો એવું નથી. આપણને દરેક સેકન્ડ ઓપ્શન પણ છે એ રીતનું છે ને. એટલે જો આપણે ખાલી લગાડી દઈએ તો ઇટ વિલ બી ક્લિયર કે આ જ છે એવું નહીં, સનલાઇટ વગર પણ આપણને દેખાઈ રહ્યું છે. એટલે જે આ લાઇટનો જ પ્રકાર છે, રેઝ જે કોઈ પણ છે, મેગ્નેટિક રેઝ, માનો એને આપણે કોઈ લાઇટનો જ એક પ્રકાર માની લઈએ, વી ડોન્ટ માઇન્ડ ડુઈંગ ધેટ, પણ એ જ લાઇટનો પ્રકારના માટે આપણી આંખોમાં કેપેસિટી નથી કે આપણી આંખો એ લાઇટ વેવ્સને એ રીતે કેચ કરી શકે. સો જે તન્માત્રામાંથી પ્રકટ થયેલા તેજને આપણે એવું કહીએ છીએ કે આનો આશ્રય છે, ઇન આર કોન્ટેક્સ્ટ, in what the modern science has developed, એ કેસમાં આ પ્રક્રિયા આટલી એસેન્શિયલ હવે નથી લાગતી. ઓકે. જેમ ફોર એક્ઝામ્પલ, જે તારાઓ આપણને અત્યારે આકાશની અંદર દેખાઈ રહ્યા છે, જેટલા પણ સેલેશિયલ ઓબ્જેક્ટ્સ દેખાઈ રહ્યા છે, એ બધા ઓબ્જેક્ટ્સ આપણી આંખોથી કેટલા બધા લાઇટ યર્સ દૂર છે. આપણી આંખોમાંથી નીકળેલી રેઝ અથવા સૂર્યની રેઝે જે કોઈ પણ સમયે એની આકૃતિ ગ્રહણ કરી હતી, એ આકૃતિ આપણને, એ રૂપ માત્ર આપણને દેખાઈ રહ્યું છે, બાકી દ્રવ્ય ક્વાઇટ પોસિબલ કે નષ્ટ થઈ ચૂક્યો છે, ત્યાં સર્વાઈવ જ નથી કરતું, કેમ કે એ રેઝને આપણી આંખો સુધી પહોંચવા માટે એટલો બધો ટાઈમ લાગે છે કે ત્યાં સુધી એ દ્રવ્ય એક્ઝિસ્ટ પણ નથી કરતું. તો નોન એક્ઝિસ્ટન્ટ દ્રવ્યના કોઈ રૂપ આકૃતિનું અથવા એના રિફ્લેક્શનનું આપણી આંખોમાં પ્રત્યક્ષ થયું છે. આ કેસમાં આપણે પ્રત્યક્ષને કઈ રીતે ડિફાઇન કરશું? સો ઇન ધીસ કેસ, ઇન ધીસ પર્ટિક્યુલર કેસ, લાઇટ વેવ્સ જે છે એ દ્રવ્ય સુધી ટ્રાવેલ કરીને આપણા સુધી પાછી આવે ત્યાં સુધી એ દ્રવ્ય જ નોન એક્ઝિસ્ટન્ટ થઈ ચૂક્યું છે, બટ સ્ટીલ આપણને એની આકૃતિનું, એ જે લાઇટ વેવ્સ એ આકૃતિને લઈને આવી છે એનું પ્રત્યક્ષ થાય છે, પણ એ દ્રવ્યનું પ્રત્યક્ષ નહીં કહેવાય, બીકોઝ દ્રવ્ય ઇઝ નોટ એક્ઝિસ્ટિંગ એનીમોર. રાઈટ. એ રીતે. બહુ કોમ્પ્લિકેટ થવાની જરૂર નથી. તાત્પર્ય અહીં કેવલ એટલો છે કે આ તેજ જે છે એ આપણી ચક્ષુ તન્માત્રા સાથે કોમ્પેટેબલ થઈને આટલા જ લિમિટેશનમાં કામ કરવી જોઈએ, કે આટલા જ લિમિટેશનમાં આપણને રૂપનું પ્રત્યક્ષ કરાવવી જોઈએ, એવું એસેન્શિયલ ટાઇટલ આપી દેવાની આવશ્યકતા નથી. વી નીડ ટુ બી ઓપન કે આ લાઇટ વેવ્સ આપણી આંખોની કેપેસિટીની બહાર ઘણા બધા સંદર્ભમાં અને બીજા બધા
પદાર્થોનો આશ્રય લઈને પણ કાર્ય કરી શકે છે. આટલો જ તાત્પર્ય છે આનો. જેમ અલ્ટ્રાવાયોલેટ રેઝ આપણી આંખો નથી જોઈ શકતી પણ મધમાખીને દેખાય છે, એટલે આપણે એ રીતે લિમિટેડ ઓલા પર ના વિચારી શકાય. એક્ઝેક્ટલી. તો જેમ આપણી આંખોને આપણે માઇક્રોસ્કોપ આપીને, ટેલિસ્કોપ આપીને, એક એડિશનલ આંખ આપીને કંઈક દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ જ રીતે તેજ તત્વની અંદર પણ આ બધી જ પ્રકારની કોમ્પેટેબિલિટી છે. પોતાના પદાર્થને અથવા પોતાની શક્તિઓને મોડિફાઈ કરવાની અથવા સામે પડેલા રૂપને મોડિફાઈડ રૂપમાં, મોડિફાઈડ કેપેસિટીમાં દેખાડવાની. સો આપણને પોતાની આંખોની કેપેસિટી, આપણી આંખોમાંથી નીકળતી તે જ પ્રકાશની કેપેસિટી અને દ્રવ્યનું રૂપ, આટલા સર્કલની અંદર એને આ આખી પ્રક્રિયાને લિમિટેડ ન બનાવવી જોઈએ. આટલો સેન્સ છે. જી રાજા, ક્લિયર થઈ ગયું, મજા આવી. અને રાજા હજી એક અર્થ સમજવો છે. પેજ 55 ઉપર જે તેજની વાત કરી ને, એમાં શોષણમ કીધું, તો તેજ શોષણ કરે છે એવો અર્થ થયો? જે સુબોધિનીજીનું છે ને, એમાં શોષણમનો અર્થ શોષણ જ છે. એટલે જે તેજ છે એ એબ્ઝોર્બ કરે છે, એબ્ઝોર્બ કરી લે. રાઈટ, ઓકે. બીજું કોઈ? હા ભાનુબેન. રાજા પ્રણામ. રાજા, આ શિવપુરાણનું અવતરણ છે ને, અવતરણ પછી ऐसे ही छेली लाइन છે कि ऐसे ही किसी असामान्य या अलौकिक संदर्भ में नेत्रों से, आमने नेत्रों से नहीं समझातू कि नेत्रों से भी किरणों की उपपत्ति सोची जा सकती है. तो એનો તાત્પર્ય એનો અર્થ એ છે કે જે મહાદેવજીના ત્રીજા નેત્રમાંથી જે પ્રકાશ નીકળ્યો એ પ્રકાશે કામદેવને બાળી નાખ્યો, એવી જ રીતે આપણી આંખોમાંથી જે તેજ નીકળી રહ્યો છે એ તેજ પણ સામેવાળા રૂપને જોઈ રહ્યો છે, અને એ રૂપને જોઈ રહ્યો છે, પણ આપણી આંખોમાંથી જે તેજ નીકળ્યું એ સામેવાળા રૂપને બાળી નથી નાખતો, પરંતુ જેમ મહાદેવજીના નેત્રોમાંથી નીકળનારા તેજનું કોઈ તાપમાન છે, કોઈ ટેમ્પરેચર છે, એવી રીતે આપણી આંખોમાંથી જે રૂપ નીકળે છે એનું પણ તો કોઈ ટેમ્પરેચર છે. તો એ જે ટેમ્પરેચર છે એને માપવાની હજી સુધી આપણી પાસે કોઈ સાધન અવેલેબલ નથી કે એ ટેમ્પરેચરને આપણે મેજર કરીએ, પરંતુ જે કંઈ પણ આપણને આપણી આંખો સામે દેખાયું છે એને મેજર કરવાની જો કેપેસિટી આપણી અંદર આવે તો એ તેજ તત્વનું જે બીજું કાર્ય છે એ બધા કાર્યો પણ આપણને વિઝિબલ થઈ શકે, અથવા એ આ રીતે પણ આપણા નેત્રમાંથી નીકળનારી રેઝ કાર્ય કરી શકે છે, એવો બોધ આપણને થઈ શકે. જી જી, બરાબર, સમજીએ. પ્રણામ દાદા. હજી એક ક્વેશ્ચન છે. લાસ્ટ સેન્ટેન્સ જે છે કે લીલા વિહાર કી અનુભૂતિ હી, એટલે લીલા વિહાર કી અનુભૂતિ એટલે પ્રભુ દરેક વસ્તુમાં અંશરૂપે અનુસ્યુત છે, એ રીતનો લીલા વિહારની અનુભૂતિ થશે. એટલે ભગવાન આ બધા રૂપમાં લીલા કરી રહ્યા છે, અને આપણે જે કોઈ પણ જળ પદાર્થોને ભલે કેટલા પણ લિમિટેશનમાં કે એના પરિચ્છિન્ન રૂપમાં જોતા હોઈએ, બટ હાઉએવર વી આર એબલ ટુ પરસીવ ધોઝ થિંગ્સ. એ જે કંઈ પણ છે એ બધું છે તો ભગવાનની લીલા. ભગવાન ભલે પૂરેપૂરા ન હોય, કેમ કે પરિચ્છેદ છે, તિરોધાન છે ગુણધર્મોનું, છતાં પણ ભગવાનનો લીલા વિહાર આપણને કેટલાક સંદર્ભમાં, કેટલાક પ્રપોર્શનમાં દેખાઈ રહ્યો છે, એવું તો આપણે સંતોષ પ્રાપ્ત કરી શકીએ. હા જયશ્રીબેન. હા રાજા પ્રણામ. અહીંયા જે વિરુદ્ધ ધર્માશ્રય વિજ્ઞાનની બતાવી અને આ બ્રહ્માંડભૂત ચેતનામય એટલે પ્રત્યક્ષ ચેતનામય પ્રત્યક્ષ અનુભૂતિ કા, તો એ કેવી રીતે અહીંયા વિરુદ્ધ ધર્માશ્રય આની સાથે થાય છે જરા સમજો.
આખું પેપર એના માટેનું જ હતું, એ વિરુદ્ધ ધર્માશ્રયતાને બતાવવા માટે કે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ એકબીજાની સાથે સામંજસ્ય પ્રાપ્ત કરીને કાર્ય કરી રહી છે. જે જળ અને ચેતન એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે, કે જે બંધનકારી છે, એ જ જળ અને ચેતન મળીને આપણને સામેવાળા પદાર્થનું પ્રત્યક્ષ કરાવી શકે છે. જે પણ ભગવાને પદાર્થો જળ જીવ પેદા કર્યા છે એ બધા ભલે પોતાના ગુણધર્મોને તિરોધાન કરેલા હોય, પરંતુ એ તિરોહિત ગુણધર્મો વાળા હોવાને કારણે જ આપણને એમનું પ્રત્યક્ષ થઈ શકે છે. આ બધી વિરુદ્ધ ધર્માશ્રયતા છે. હા રાજા, ક્લિયર થયું. એટલે અહીંયા જે આપણે હમણાં રેઝની ને લાઇટ માટે જોયું કે સૂર્યથી બી કિરણોથી દેખાય છે અને રેઝ અલ્ટ્રાવાયોલેટ રેઝથી બી થાય છે, એના સંદર્ભમાં વિરુદ્ધ પણ આખા ઓલ ઓવરમાં વિરુદ્ધ ધર્માશ્રય જળ અને ચેતનની ને એ રીતે ને. હા 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 બિલકુલ. હા હા બેલાબેન. પ્રણામ રાજા. રાજા, જે અહીંયા કારિકા આવી ને 40મી કારિકા શાસ્ત્રાર્થ પ્રકરણની સૃષ્ટિ ભેદનો અતએવ શ્રુતૌ ભેદાહ સૃષ્ટિ, તો સોરી બેલાબેન, થોડું મોટેથી બોલો ને, નથી સંભળાતું. હા એક મિનિટ. હવે સંભળાય છે? હેલો હેલો. હા નથી સંભળાતું, બહુ લો વોઇસ આવે છે. હા હા મને તો સંભળાય છે. રાજા, જે આ કારિકા આવી ને છેલ્લી 40મી કારિકા, એ આમાં સૃષ્ટિ ભેદનું જે કહ્યું છે ને, તો આના સંદર્ભમાં એ સૃષ્ટિ ભેદનું જે કહ્યું, સૃષ્ટિ એકત્વાહી અનેકતા, એ કેવી રીતે જોડાશે? એનું તાત્પર્ય એ છે કે ભગવાને સૃષ્ટિ અનેક પ્રકારના પોતાના ગુણધર્મોમાંથી બનાવી છે, અને જેટલા પણ અનેક ગુણધર્મો ભગવાને બનાવ્યા અથવા ભગવાનની અંદર છે, જે માયા છે, પ્રકૃતિ છે, પુરુષ છે, બધું જ ભગવાનની અંદર છે. એ બધું જે કંઈ પણ ભગવાનની અંદર છે એ બધું જ એક્ઝિક્યુટ થઈને ક્યારેક પ્રકૃતિ પુરુષના સંયોજન વાળી, ક્યારેક માયા વાળી, ક્યારેક સત્ય, ક્યારેક સચ્ચિદાનંદમાંથી બનેલી, એ બધી જ સૃષ્ટિના પ્રકાર કાર્યરત થાય છે. એ રીતે આપણી અંદર પણ આ સૃષ્ટિની અંદર જેટલું પણ ભગવાને બનાવ્યું છે એ બધા ગુણધર્મો આટલા બધા ફોર્મેટની અંદર કાર્ય કરી રહ્યા છે. લાઈક જળ શક્તિ, ચેતન શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ, એ બધી કેટલા વિવિધ ફોર્મેટ્સની અંદર આપણી અંદર ચાલી રહી છે. હા, એટલે ઉપર જે વિરુદ્ધ ધર્માશ્રયતા જે અનુભવ કર્યો એના માટે આ ઉદ્ગાર ગયા છે, સમજો ને? હા હા બિલકુલ. પ્રણામ રાજા. હા નિલેશભાઈ. દંડોત પ્રણામ. જે આ જે 5 પ્રાગ ધારણાને આપણે આ જોયું, સો એના ઉપરથી જે ઉપસંહાર આવ્યો એનો બેઝિક તાત્પર્ય થોડું સમજમાં ના આવે. મતલબ આપણે ઘણું બધું થિયરમ્સ જોયું, પણ એના બેઝ ઉપર આ ઉપસંહાર કઈ રીતના, એટલે બ્રહ્મવાદની અંદર પ્રત્યક્ષતાને આપણે કેવી રીતે વિરુદ્ધ ધર્માશ્રયતાનો જે કોન્સેપ્ટ છે કે અલગ રીતના લેવું જોઈએ? નહીં, વિરુદ્ધ ધર્માશ્રયતા જ છે. આ બધા જેટલી પણ વેરાયટીઝ આપણને આ બધી પ્રક્રિયાની અંદર દેખાઈ રહી છે, ઇન્ટરપ્રિટેશન્સમાં દેખાઈ રહી છે, એ બધી જ વેરાયટી ભગવાનના સત અને ચિત્તની લીલા છે, જે આપણા આટલી નાનકડી પ્રક્રિયાની અંદર કે ભગવાનના અંશ અને કાર્યની વચ્ચે ચાલી રહી છે. તો જે આપણે આગળથી જે કંઈ પણ જોયું, ઐચ્છિક દ્વૈત અને અસ્વાભાવિક દ્વૈત, લાઈક આખો જે કોન્સેપ્ટ જોયો, બધું સાયકલિક ચાલી રહ્યું છે ને તે, એટલે એને પ્રત્યેકવાદને કઈ રીતના ઇન્ટરપ્રિટ કરવું, તો એને ઇન્ટરપ્રિટ કરવા માટે આ જ એક મુખ્ય વાક્ય થઈ ગયું કે આ લીલા વિહારની અનુભૂતિ આ જ રીતના થાય, એમ કહી શકાય? હા બિલકુલ બિલકુલ. જગતને માયિક કહી દો, મિથ્યા કહી દો કે આપણા પ્રત્યક્ષ ગોચર નથી, મિથ્યા છે, શૂન્ય છે, આ પ્રકારની ટાઇટલિંગથી તો એ ભગવાનની લીલારૂપ જગતનો આખો ઉચ્છેદ થઈ જાય છે. સો વેન વી આર ઇન્ટરપ્રિટિંગ ધ હોલ પ્રોસેસ ઓફ પ્રત્યક્ષ એઝ ધ સત્ય પ્રક્રિયા, ત્યારે જ જઈને આ વાત પ્રૂફ થાય છે કે આ આપણને જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ લિમિટેડ જ સહી, ભલે ટેબલ દેખાતી હોય કે મોબાઈલ દેખાતો હોય કે પુસ્તક દેખાતી હોય, બટ ઇન વોટ એવર ફોર્મેટ ઇટ ઇઝ,
પણ ભગવાનના લીલા રૂપો છે અથવા આ જે કંઈ પણ થઈ રહ્યું છે બધી ભગવાનની લીલા છે, આ વાત સમજાવવા માંગી રહ્યા છે. જી પ્રણામ જી. બીજું કંઈ? ઠીક છે, તો દ્વિતીય આલેખ અહીં સંપન્ન થાય છે. तृतीय आलेख हवे जो आगळ छे ए निगम और आगम शास्त्रों का तुलनात्मक स्वरूप, प्रामाण्य और एक वाक्यता. निगम नो अर्थ थाय छे वेद અને આગમ શાસ્ત્રોથી તાત્પર્ય છે આગમ તંત્ર. આ બંને શાસ્ત્રોનું સ્વરૂપ, એમનું પ્રામાણ્ય અને આ બંને શાસ્ત્રો કઈ રીતે એકબીજાની સાથે જોડાઈને કાર્ય કરે છે, આ સબ્જેક્ટ હવે અહીં વિચારણીય છે. वर्तमान काल में परिदृश्यमान यह सब कुछ वही चतुष्पाद पुरुष है. न केवल वर्तमान काल में अवस्थित सभी कुछ, अपितु भूतकालीन और भविष्यतकालीन भी सभी कुछ वही पुरुष है. वैसे अन्नोपजीवी सभी मर्त्य होते हैं, परंतु वह तो अमृतता का स्वामी होने के कारण अन्न और अन्नाद दोनों रूपों को धारण करने पर भी तिरोहित नहीं हो जाता. वर्तमाનમાં આપણને આપણી આંખોની સામે જે કંઈ પણ દેખાય છે એ બધું જ ચતુષ્પાદ બ્રહ્મ છે. વર્તમાન કાળમાં નહીં, પરંતુ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ જે કંઈ પણ છે એ બધું એ પુરુષ સ્વયં છે. એમ તો અન્નોપજીવી, અન્ન ખાઈને જીવનારા બધા જ મર્ત્ય હોય છે, પરંતુ એ બ્રહ્મ એ અમૃતતાનો સ્વામી હોવાને કારણે અન્ન પણ પોતે બને છે અને અન્યથી જન્ય બધા પદાર્થોના રૂપમાં, બધા રૂપોના રૂપમાં પણ એ પોતે જ બનતો હોવા છતાં પણ એ તિરોહિત નથી થતા, મર્ત્ય નથી થઈ જતા. उसके महिमा रूप इस इतने सारे ज्ञात ब्रह्मांड विस्तार से तो वह स्वयं निश्चयेन कहीं अधिक होता है. આપણને જેટલું પણ એનો વિસ્તાર, એની લીલાનો કે એના રૂપ, કર્મ, નામનો વિસ્તાર દેખાઈ રહ્યો છે, એ બધા કરતા પણ વસ્તુતઃ એની મહિમા અનંત છે, વધારે છે. यह नश्वर ब्रह्मांड विस्तार उस चतुष्पाद ब्रह्म के एक चतुर्थांश में ही कहीं अवस्थित है. उस चतुष्पाद ब्रह्म के 3 चतुर्थांश तो ब्रह्मांड से बाह्य जो इसका अनश्वर आयाम है उसमें अवस्थित है. આપણને જે કંઈ પણ દેખાઈ રહ્યું છે એ આ નશ્વર જે બ્રહ્માંડ વિસ્તાર છે એ તો એ ચતુષ્પાદ બ્રહ્મના 1 ચતુર્થાંશની અંદર ક્યાંક અવસ્થિત છે, અને જે 3 ચતુર્થાંશ છે એ તો આ બ્રહ્માંડથી બહાર બ્રહ્મના અનંત સ્વરૂપની અંદર ક્યાંક રહેલું છે. वह स्वयं तो अपने इस अनश्वर 3 चरणों से भी बहुत ऊपर अवस्थित है. तो ब्रह्म पोते जे छे ए तो आ बधा करता दूर छे, ऊपर छे, आ बधाथी परे छे. जो बुद्धिमान वेदज्ञ होते हैं उन्हें तो वाणी के चारों चरणों की जानकारी रहती है. परा, पश्यंती, मध्यमा અને વૈખરી આ 4 વાણીના પ્રકાર છે, વાણીના આ 4 ચરણો છે. तो जे बुद्धिमान वेदज्ञ पुरुष छे एने तो वाणीना आ 4 चरणों स्वरूपनो बोध होय छे. अन्यथा वाणी के 4 चरणों में से तो 3 चरण तो किसी रहस्यमयी गुहा के भीतर ही कहीं छुपे रहते हैं. केम के आपणे जे व्यवहार करी रह्या छे ए तो वैखरी छे, पण परा, पश्यंती અને મધ્યમાં આ તો અગેન કોઈ રહસ્યમય ગુફાની અંદર છે, એ આપણા પ્રત્યક્ષનો અનુભવનો વિષય નથી હોતી. साधारण मनुष्य तो वाणी के चौथे चरण मात्र से अपना कार्य निभाता रहता है. આપણે તો વૈખરીની અંદર રમણ કરીએ છીએ. આ શ્રુતિના આ બંને વચનો જે છે એ આ આખા પત્રનું મૂળ છે. આ પત્ર આ વચનોને ડિસ્કસ આગળ જઈને હવે કરશે. ऋक, यजुः, साम और अथर्व वेदों की चतुष्टयी के मंत्र ब्राह्मण रूप पूर्व कांड में
और उत्तर कांडगत उपनिषदों में जिनकी दिव्यानुभूति संकलित हुई है, उन मंत्र दृष्टा ऋषियों की दृष्टि से समक्ष यह सर्वथा सुस्पष्ट ही था कि यह सृष्टि किसी एक मेवा द्वितीय तत्व की सर्वभवन सामर्थ्य का विलास है। तो चारे वेद ની મંત્ર બ્રાહ્મણ રૂપ પૂર્વકાંડ અને ઉત્તરકાંડગત ઉપનિષદ એ જે તત્વની દિવ્યાનુભૂતિને સંકલિત કરવા માટે પ્રકટ થયા છે, એ મંત્રદ્રષ્ટા ઋષિઓની દ્રષ્ટિની સન્મુખ આ બધું જ સર્વથા સુસ્પષ્ટ છે કે આ સૃષ્ટિ એ કોઈ એકમેવા દ્વિતીય તત્વના સર્વભવન સામર્થ્યનો વિસ્તાર છે। अतः इस सृष्टि में प्रकट हुए विविध विरोधाभासी नाम रूप एवं कर्म उस एक मेवा द्वितीय तत्व में ही समाविहित होने के कारण अनेकता प्रकट करते होने पर भी एकात्मक ही होते हैं। એટલે જે કંઈ પણ અનેકતા આપણને નામરૂપ કર્મોની આપણી આંખો સામે દેખાઈ રહી છે, એ બધી અનેકતા આપણને દ્રષ્ટિગોચર થતી હોવા છતાં પણ વસ્તુતઃ તો એ જે છે એ બધું એકાત્મક છે, કેમ કે આનું ઉપાદાન કારણ એક બ્રહ્મ સ્વયં છે। उस परम तत्व का हमारे मन वाणी चक्षु आदि से अगोचर मौलिक स्वरूप और इनसे अगोचर होने वाला स्वरूप दोनों ही तरह वह अंशतः ही प्रकट होता माना गया है। ए जे परम तत्व छे ए आपणी मन वाणी चक्षु वगैरह थी एनु एक अगोचर मौलिक स्वरूप छे અને આ બધાથી ગોચર થવા વાળું સ્વરૂપ બંને જ રીતે અંશતઃ પ્રકટ છે, સંપૂર્ણ રીતે પ્રકટ નથી। अतएव उपनिषदों में कहा गया है, जिसे वाणी द्वारा प्रकट न किया जा सके प्रत्युत वाणी स्वयं जिसके कारण प्रकट हो पाती है। जो समझ पाने की सोचता है वह समझ नहीं पाया, परंतु जो ऐसे सोचता है कि समझ नहीं पाया वही कुछ समझ पाता है। वाणी जहाँ पहुंचे बिना मन के साथ पुनः लौट आती है। इन उपनिषदों और उपरयुद्धृत संहिता की वचन चतुष्टयी को अलग थलग करके पढ़ने पर संहिता वचनों में तत्वतः और अभिधानतः एक चतुर्थांश और तीन चतुर्थांशों का एक अंग गणितानुरोधी अमिट विभाजन सुनाई पड़ता है। तो बधी ज श्रुतिओ जाने कोई मैथमेटिकल असेसमेंट ब्रह्मना स्वरूपनु करती होय ए रीते गणितनी लेंग्वेजमां 1/4 देखाय छे अने 3/4 नहीं देखातो, आ स्टेटमेंट आपणने आपे छे। जबकि उपनिषद वचनों में उस परम तत्व के मन वाणी से सर्वथा अगोचर ही होने का आभास प्रकट होता है। तो एक तरफ श्रुति एवं कहे छे कि तमे 1/4 जोई शको छो, 1/4 तमने समजाई शके छे अने एना सिवायनु जे 3/4 छे ए तमने नहीं देखाय। एक तरफ तो वेद आवुं कही रह्या छे अने बीजी तरफ जे छे ए वेद एवं कहे छे कि आमानुं कई पण तमने नहीं देखाई शके, केम के ब्रह्म तो एटला अनंत छे कि ए तमारी मनवाणीना विषय बनता ज नथी। तो श्रुतिनी आ रीतनी बंने प्रकारनी पॉलिसी आपणने અહીં દેખાય છે કે કોઈ એક જગ્યાએ બ્રહ્મની કોઈક પ્રકારે ગમ્યતા અને કોઈક પ્રકારે અગમ્યતા એ બંને જે છે એ વેદ બતાવી રહ્યા છે। संहिता और उपनिषद दोनों के वचनों को परंतु इतरेतरान्वित करके पढ़ने पर यह रहस्य बुद्धि में सहज ही कौंध पाता है कि वह परम तत्व अपने मूल रूप में मन वाणी से अगोचर होने पर भी प्रकट रूप में गोचर भी हो सकता है। तो एकमात्र उपनिषदનું આ વચનને પકડીને જો આપણે બેસી જઈએ કે બ્રહ્મ તો સર્વથા અગોચર હોય છે, બ્રહ્મ તો સર્વથા અગમ્ય જ હોય છે, તો બ્રહ્મના સ્વરૂપનું કોઈ પણ પ્રકારે જ્ઞાન નહીં જ થઈ શકે એવા કન્ક્લુઝન ઉપર આપણે આવી જઈએ, જે રીતે શંકરાચાર્યજી આવી ગયા કે બ્રહ્મનું કોઈ પ્રકારે જ્ઞાન સંભવ નથી। પરંતુ જો થોડીક ઓપનનેસ આપણે ડેવલપ કરીએ અને સંહિતાના વચનોને પણ જો જોઈએ તો આ વાત આપણને સ્પષ્ટ થઈ શકે છે કે એવું નથી કે બ્રહ્મ સર્વથા અગોચર હોય, પરંતુ કેટલાક સંદર્ભમાં કેટલાક પ્રકટ રૂપોની અંદર બ્રહ્મ આપણને ગોચર દ્રષ્ટિગોચર હોય છે, બ્રહ્મનું જ્ઞાન આપણને કોઈક ફોર્મેટમાં થઈ શકે છે। એકમાત્ર ઉપનિષદનો સહારો લઈએ તો એ વાત ઠીક છે કે શંકરાચાર્યજીના કન્ક્લુઝન ઉપર જ આપણે આવી જઈએ કે બ્રહ્મનું કોઈ પણ પ્રકારે જ્ઞાન પોસિબલ નથી।
अतएव ऋक् संहिता में कहा गया है, मैं भली भांति जान नहीं पाता कि मैं कैसा हूँ, न जाने किससे ढका हुआ मैं विचरण करता रहता हूँ, फिर भी ऋतंभरा वाणी जब कभी कानों तक पहुंचती है तो मैं यह समझ पाता हूँ कि मैं उसके अंश का भोग कर रहा हूँ। अर्थात हम सचेतन ज्ञाता स्वयं को भी कहाँ जान पाते हैं कि हमारा वास्तविक स्वरूप कैसा है। वह तो ऋतंभरा वाणी कभी जब हमारे कानों तक पहुंचती है तभी हमें पता चलता है कि उस परम तत्व की सत्ता, चेतना और आनंद रूपता की क्षुद्र मात्रा या भाग का ही हम भी अपनी सत्ता, चेतना और आनंद की अनुभूति में उपभोग कर रहे हैं। अर्थात આપણને એવું લાગે કે બ્રહ્મના વિષયમાં આટલી મોટી વાત થઈ રહી છે કે તમે બ્રહ્મને જાણી શકો છો કે નથી જાણી શકતા, પરંતુ વસ્તુતઃ જ્યારે આપણે પોતાના સ્વરૂપના વિષયમાં આવો વિચાર કરીએ તો આપણને એ વાત સ્પષ્ટ થઈ શકે છે કે વસ્તુતઃ આપણને પોતાના પણ સ્વરૂપનું કોઈ જ્ઞાન હોતું નથી। અને જ્યારે વેદના વચનો આપણા કાનમાં પડે ત્યારે વેદના વચનોના આધારે આપણને કોઈ ના કોઈ પ્રકારે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, પોતાના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે। એટલે જ્યારે એ બ્રહ્મ જે છે એ આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા ઈચ્છે ત્યારે વેદના વચનો દ્વારા આપણને જીવાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે। તો જે બ્રહ્મના સ્વરૂપને આપણે અગમ્ય અને અગોચર કહી રહ્યા છીએ એ સંદર્ભમાં તો વસ્તુતઃ આપણને પોતાના પણ સ્વરૂપનું જો જ્ઞાન ના થતું હોય तो ब्रह्मना स्वरूपना विषयમાં ज्ञान के अज्ञाननी बात આપણે કઈ રીતે કરીએ। उपनिषद भी इसी रहस्य को यूं समझाते हैं, एक अग्नि जैसे भुवन में प्रविष्ट होकर उन रूपों के प्रतिरूप बन जाता है, वैसे ही एक सभी प्राणियों का अंतरात्मा उन रूपों के प्रतिरूप प्रकट कर बाहर भी रहता है। इसी आनंद की क्षुद्र मात्राओं पर अन्य प्राणी निर्भर रहते हैं। एक अग्नि जे छे ए जेवी रीते आ ब्रह्मांडनी अंदर प्रविष्ट थईने बधा ज जे रूपो छे एना प्रतिरूप बनी जाय छे, एवी ज रीते एक आ बधी प्राणीओनी अंतरात्मा ए बधा ज रूपोनुं प्रतिरूप बहार अने अंदर बने प्रकट करे छे। एटले ए ज आनंदनी क्षुद्र मात्राओ उपर आ बधा ज प्राणीओ निर्भर रहेला छे। यो मंत्र ब्राह्मण रूप वेद के पूर्वकांडगत वचनों में निगूढ़ रहस्य को अनावृत करते होने के कारण ही, अर्थात वेद के निकृष्ट रहस्य के होने के कारण ही उपनिषदों की वेदांत संज्ञा अनवर्थ सिद्ध होती है। तो जे पूर्वकांड અને પૂર્વકાંડમાં જે મંત્રો બતાવવામાં આવ્યા છે એ મંત્રોની વ્યાખ્યા જે છે એ ઉપનિષદોની અંદર કરવામાં આવી છે। અન્યથા પૂર્વકાંડગત જે વચનો છે એના મૂળ આશયને આપણે તો કોઈ વખત સમજી જ નથી શકતા। એટલે એ જે પૂર્વકાંડની અંદર જે કંઈ પણ કહેવામાં આવ્યું છે એ બધાનો તાત્પર્ય તો આપણને જે છે એ કેવલ ઉપનિષદો દ્વારા જ સમજાઈ શકે છે। વિધાઉટ ઉપનિષદ પૂર્વકાંડના વચનો શું કહી ગયા એનો બોધ આપણને થઈ નથી શકતો। अतएव वेद विहित कर्मों के अनिवार्य अंगभूत मंत्र, अनुष्ठेय क्रिया, उन कर्मों के अधिष्ठाता अनेकविध देवताओं के रूप नामों को धारण कर आदिभौतिक, आध्यात्मिक और आदिदैविक सृष्टि का अभिन्न निमित्तोपादान बनता तत्व और तत्व प्रतिपादक अक्षर पद वाक्य, इन सभी का समान रूपेण वाचक एक ब्रह्म पद होता है। એટલે વેદમાં જેટલા પણ કર્મો બતાવવામાં આવ્યા છે એ બધા કર્મોના અંગભૂત એના મંત્ર, એ કર્મને સંપન્ન કરવા માટેની એની ક્રિયા અને એ બધા જ કર્મોના અધિષ્ઠાતા એના આધિદૈવિક દેવતાઓ, એ કર્મનું આદિભૌતિક રૂપ અને એ કર્મનું આધ્યાત્મિક સ્વરૂપ, આ બધું જ મળીને અને એક કર્મના સ્વરૂપને ફૂલફિલ કરે છે। અને એ આ કર્મ અને એ કર્મોના ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક રૂપો અને એમાં સૃષ્ટિના અભિન્ન નિમિત્તોપાદાન બનતા તત્વ અને એ તત્વનું પ્રતિપાદન કરનારા વેદના અક્ષર, પદ અને વાક્ય, આ બધાની જ આપણે ત્યાં સમાન રૂપેણ બ્રહ્મ સંજ્ઞા આપવામાં આવી છે। એટલે પૂર્વકાંડનો પ્રત્યેક અક્ષર એ બ્રહ્મ નિરૂપક છે। આ રીતે આપણે ત્યાં વેદને અને વેદમાં નિરૂપિત પૂર્વકાંડ અને ઉત્તરકાંડની વ્યાખ્યા સમજવી જોઈએ। यो ब्राह्मैक्य वशात वेद चतुष्टयी के चारों मंत्र, ब्राह्मण, आरण्यक उपनिषदों का स्वरूप प्रामाण्य और एक वाक्यता मूलतः
अन्योन्यात्मक या एकात्मक होने पर भी अवान्तर भेद की अपेक्षा के वश अन्योन्य निर्भर समझी जाती है। એટલે આ રીતે બ્રહ્મ એક હોવાને કારણે વેદ ચતુષ્ટયના અંતર્ગત ચારે મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોનું સ્વરૂપ, એમનું પ્રામાણ્ય અને એમની એક વાક્યતા મૂળતઃ અન્યોન્યાત્મક અને એકાત્મક હોવા છતાં પણ અવાંતર ભેદની અપેક્ષા હોવાને કારણે એકબીજા ઉપર નિર્ભર છે। એટલે વેદ જે છે એ એના અંતર્ગત આ જે ચારે વેદના અંગો છે એ બધા કોઈ પર્ટિક્યુલર સેન્સમાં બ્રહ્મના કોઈક સ્વરૂપના નિરૂપક હોય છે અને એ જે કોઈ પણ સ્વરૂપના નિરૂપક છે એ બધા જ સ્વરૂપોનું જ્ઞાન કે એ બધા જ સબ્જેક્ટ મેટરનું જ્ઞાન આપણને વેદના એ જ પર્ટિક્યુલર વિષયોમાંથી કે એ જ પર્ટિક્યુલર અંગોમાંથી થઈ શકે છે કે જેમ મંત્ર વિભાગ જે છે એ કોઈ એક પર્ટિક્યુલર વિષયનું નિરૂપણ કરશે, બીજી તરફ જે ઉપનિષદો છે એ વેદના કોઈ બીજા પાર્ટને ટચ કરશે। એ રીતે આ બધા જ મળીને આપણને કલેક્ટિવલી વેદના સ્વરૂપનું કે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન આપે છે। એના વિના આપણને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી। તો તાત્પર્ય અહીં એ છે કે એ હેતુથી આપણને બ્રહ્મના સ્વરૂપનું જે જ્ઞાન છે એ આ રીતે પ્રાપ્ત કરવું જોઈએ। એટલે આ આખી એક બંચ છે પ્રામાણ્યની અને એ બધા જ બંચમાં એમ મૂળતઃ એની એક વાક્યતા બ્રહ્મ સ્વરૂપના નિરૂપક હોવાના સેન્સમાં છે કે આ બધું જ બ્રહ્મનું નિરૂપણ કરે છે। બટ ઓન ધ અધર સાઇડ આમના અવાંતર ભેદ સબ્જેક્ટ મેટર વાઇઝ જે છે એ પણ બ્રહ્મના એક એક પક્ષના નિરૂપક હોવાને કારણે પોતપોતાના સબ્જેક્ટમાં પોતપોતાનું પ્રામાણ્ય છે। જેમ કર્મના મેટરમાં પૂર્વકાંડનું પ્રામાણ્ય છે, એ કર્મના રહસ્યોને સમજાવવા માટે ઉપનિષદોનું પ્રામાણ્ય છે। એ રીતે દરેક સબ્જેક્ટ જે છે એ પોતપોતાના સબ્જેક્ટને પ્રૂવ કરે છે, પોતપોતાના કોન્ટેક્સ્ટમાં બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે। કંઈ પૂછવું છે આટલા વિષયમાં? પ્રણામ રાજા। આમાં જે અહીંયા લખ્યું છે ને 53 પેજ ઉપર, એટલે મારું પેલું ઝેરોક્સ કરાવેલી છે એમાં છે ફર્સ્ટ, એમાં એવું લખ્યું છે જે પેલું રૂપ સંહિતાનું વચન આવ્યું ને એની ઉપર જ કે परंतु इतरेतरन्वित करके पढ़ने पर यह रहस्य बुद्धि में सहज ही कौंध पाता है कि वह परम तत्व अपने मूल रूप में मन वाणी से अगोचर होने पर भी प्रकट रूप में गोचर भी हो सकता है। तो प्रकट रूप में અહીંયા જગત લેવાનું એવી રીતે કે બ્રહ્માંડ લેવાનું? જગત, જીવ, सम्मिलित બ્રહ્માંડ, ભગવાનના અવતાર રૂપો, આ બધું જ। જી રાજા। અને અહીંયા જે ઋતુંભરા વાણી કીધી છે ને, તો એ ઋતુંભરા વાણી એટલે શું રાજા? વેદની વાણી। ઓકે। અને આ જે છેલ્લું જે કઠોપનિષદનું જે વચન આવ્યું ને એમાં એવું લખ્યું છે એક અગ્નિ જૈસે ભુવન મેં પ્રવેશો, તો એ જે આપણે વિસ્ફુલિંગ ન્યાયમાં જે કહીએ છીએ એવી રીતે અહીંયા સમજવાનું છે આ એક અગ્નિ? હા હા, એ તત્વ। હા હા હા, પ્રણામ રાજા। રાજા, આ જે છેલ્લું વાક્ય છે ને, કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ છે એનું છે, તો એ આ ચાર વસ્તુ એટલે વેદ ચતુષ્ટયની બાબતમાં કીધું, મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક ને ઉપનિષદની બાબતમાં, તો સેમ એપ્લિકેબલ પૂર્વકાંડ અને ઉત્તરકાંડમાં પણ થઈ શકે ને કે અવાંતર ભેદ હોવા છતાં પણ અન્યોન્ય નિર્ભર સમજી શકાય ને એને પણ? હા, તો સંહિતા અને બ્રાહ્મણ એ પૂર્વકાંડ છે, ઉપનિષદ ઉત્તરકાંડ છે। ઓકે, એટલે એ જો આ જો કન્ક્લુડિંગ હોય તો શંકરાચાર્ય જે પૂર્વકાંડને નથી માનતા અને ઉત્તરકાંડને માને છે, તો એ આખું કેન્સલ થઈ જાય ને એમનો વિચાર કે જે એમની પદ્ધતિ છે એમના સંદર્ભમાં કેન્સલ થઈ જાય। પણ અહીં શ્યામકાકા જે બધા પૂર્વ પક્ષોને લેશે તો થશે ક્લિયર સબ્જેક્ટ। બીજું કોઈ?
પ્રણામ રાજા. રાજા, આ 3 જે પ્રકરણ આવ્યા છે, આ ત્રીજું ચાલુ થયું, તો આગળના 2 ની સાથે આ ત્રીજાને પણ કોઈ રીતે જોડી શકાય? ના કઈ નથી. મેં કહ્યું ને આ બધા ઇન્ડિપેન્ડન્ટ આલેખ છે, એમને એકબીજાની સાથે કોઈ રિલેશન નથી. જી રાજા, પ્રણામ રાજા. બીજું કોઈ? હા બોલો અલકાબેન. હા રાજા, દંડવત પ્રણામ. અમે છે ને 52 પેજ પર જે નશ્વર બ્રહ્માંડ વિસ્તાર ઉસ ચતુષ્પાદ બ્રહ્મ કે એક આ લીટી નથી સમજાતી રાજા. અને ચતુષ્પાદ એટલે શું? મને સંભળાઈ નથી રહી તમારી અવાજ. હા રાજા, સંભળાયું? પુરુષ સૂક્તમાં બ્રહ્મને ચતુષ્પાદ બતાવ્યા છે, એટલે બ્રહ્મ જે છે એ એમના સ્વરૂપના 4 ભાગ છે, જેમાંથી એક ભાગમાં બ્રહ્માંડ છે અને સિવાયનું 3 ભાગ અગોચર છે. જી રાજા. અને બીજા સેકન્ડ पॉइंट में कि किसी रहस्यमय गुहा के भीतर ही कहीं छिपे रहते हैं, तो ये रहस्यमय गुहा આ એ લીટી નથી સમજાતી રાજા. એનું તાત્પર્ય એ છે કે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી આ 4 વાણીમાંથી કેવલ વૈખરીની અંદર આપણે વ્યવહાર કરીએ છીએ. પરા વાણી અને પશ્યંતી વાણી અને મધ્યમાં આ એના જે 3 પ્રકાર છે એ તો આપણા વ્યવહારથી અગોચર છે, જે ઘણી વખત આપણને સમજાતા પણ નથી. જી રાજા, હા સમજાયું રાજા, પ્રણામ. હા બોલો પ્રીતિબેન. રાજા, દંડવત પ્રણામ રાજા. હા, આ 61 પેજ ઉપર અહીંયા એમ કહ્યું ને કે उस चतुष्पाद ब्रह्म के 3/4 तो ब्रह्मांड के बाह्य जो उसका अनस्वर आयाम है उनमें अवस्थित है, वह स्वयं तो अपने इस अनस्वर 3 चरणों में भी बहुत ऊपर अवस्थित है. आ नहीं समझाયું राजा. એનો અર્થ એ છે કે બ્રહ્મનું એક પોર્શન ભલે આની અંદર આપણા જગતના રૂપમાં પ્રકટ થઈ ગયું હોય, પરંતુ એનો અર્થ આ ચતુષ્પાદ બ્રહ્મ હોવાનો અર્થ એ નથી કે બ્રહ્મની અંદર જે કંઈ પણ છે એ બધું આ બ્રહ્માંડની અંદર આવી ગયું હોય. એટલે આ ચતુષ્પાદ બ્રહ્મના 3 પાદ તો અગોચર જ રહે છે, અને એમાંનો પણ જે એક પાદ પણ જેટલો અગોચર છે એમાંનું પણ ઘણું બધું આપણા માટે અગમ્ય જ છે. સંપૂર્ણ બ્રહ્માંડના સ્વરૂપને આપણે ક્યાં હજી સુધી કોઈ પણ જાણી જ શક્યું છે? તો આપણે ઘણું બધું નથી જાણતા, અને જેટલું જાણીએ પણ છીએ એ બધાથી પણ બ્રહ્મ ઘણા ઉપર છે હંમેશા, એવું આપણને સમજવું જોઈએ. તો મેં જે 1-2% બ્રહ્મને જાણી લીધું એનું અર્થ એવું નથી કે આટલામાં બ્રહ્મ આવી ગયા. હા હા હા. થયું? હા હા. नहीं એટલે મને તો આ એવી રીતે સમજાયું, એટલે મેં ગલત રીતે હું સમજી कि उस चतुष्पाद ब्रह्म के 3/4 तो ब्रह्मांड के बाह्य जो उसका अनस्वर आयाम है उसमें अवस्थित है. એટલે 1/4 તો આ સૃષ્ટિ છે, હે બરાબર રાજા? અને 3/4 એનો બાકીનો છે પાર્ટ, બરાબર? और वह स्वयं तो अपने इन अनस्वर 3 चरणों में भी से भी बहुत ऊपर, એટલે ટોટલ જે એના 4 ચરણ છે એ સ્વયં તો પોતાના 4 ચરણોથી પણ બહુ ઉપર છે. તો મને એવું સમજાયું, એટલે હું કન્ફ્યુઝ થઈ કે આ કેવી રીતે સમજવાનું. હા, એટલે આનું તાત્પર્ય આ જ છે. હા, એ જ. એટલે મને આનો અર્થ ના સમજાયો. એટલે તાત્પર્ય એ કે આપણે જેટલામાં આપણે જ્યાં રહી રહ્યા છીએ એમાં પણ આપણે ઘણું બધું નથી જાણતા, તો પછી ટોટાલિટીમાં તો એને કેવી રીતે આપણે જાણી શકીશું એમ. હા બિલકુલ બરાબર.
હા હા રાજા. હા રાજા દંડવત પ્રણામ રાજા. હા સ્વાતિબેન. હા રાજા પ્રણામ. હિતેનું રાજા. આમાં જે આપણે અગોચર મૌલિક સ્વરૂપ જે લીધા હતા પેજ નંબર 62, તો એમાં શું અવતાર વગેરે લીધા? અંશાવતાર, કલા અવતાર બંને, જે નામરૂપ કર્મો પ્રકટ છે એ પણ અને અવતારો પણ, ભગવાનના દેવતાઓ, વિભૂતિઓ, બધું જ. એટલે એ ટોટાલિટીમાં અગોચર મૌલિક સ્વરૂપ છે, પણ તે અંશતઃ પ્રકટ થયા છે. હા બિલકુલ. જી રાજા. બીજું કઈ? રાજા આ વેદોના અંગોમાં મંત્ર અને સંહિતા એક જ કહેવાય? બંને શબ્દનો અર્થ એક જ થાય? હા, મંત્રાત્મક સંહિતા. સંહિતા એ મંત્રોનું કલેક્શન છે. એટલે આપણે આ વેદ જે છે એ વેદના ફોર્મેટ ને આમ બહુ શોર્ટલી સમજવું હોય તો કોઈ ચાર્ટ કે એવું કઈ છે રાજા? આ બધું તો હા છે ને, ઘડી ઘડી ભૂલી જવાય છે. હા છે, હું પીડીએફ મોકલી દઈશ. કાકાએ શિબિરમાં જે બેસિક કોર્સમાં સમજાવ્યું હતું ને એની અંદર છે. હા રાજા, હા રાજા, આ બહુ જરૂરી છે. હા દંડવત પ્રણામ. આજે 1/4 બ્રહ્મ જે રિવીલ છે અને 3/4 અનરિવીલ છે, કન્સીલ છે, એ તો એનું જે ડિસ્ક્રિપ્શન, આઈ મીન જે 1/4 રિવીલ છે તો વેદમાં બી 1/4 જ રિવીલ છે ને, એટલે નેતિ કહી રહ્યા છે ને કે આનાથી પણ કઈ વધારે છે. બિલકુલ. આ રીતનું જે વર્ણન છે કે 3/4 અનરિવીલ છે, એવું કોને એમ કીધું છે કે આ રીત 3/4 ઇઝ અનરિવીલ્ડ? એ તો વેદ કહે છે ને આ વાત. અચ્છા, વેદ જ કહે છે કે આની વેદની અંદર જે છે 1/4 પોર્શન જ છે. હા ઓકે. ઠીક છે, આજે અહીં રાખીએ. આગળનો સબ્જેક્ટ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. પ્રણામ જીજુ. પ્રણામ રાજા. પ્રણામ રાજા.